ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. એક દિવસની મંદી બાદ ફરી એકવાર થોડા પોઝિટિવ સંકેતો છે, બધા પર નજર કરીશું અને આજની તેજીને કઈ રીતે ગણવી તે સમજીશું આપણે એક્સપર્ટ પાસેથી. સૌથી પહેલાં નજર કરી લઈએ હેડલાઇન્સ પર અને આ સરે સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ભારતીય માર્કેટ્સ જ્યારે હવે થોડું ગિફ્ટ નિફ્ટીના સંકેતો પોઝિટિવ બનતા જોવા મળી રહ્યા છે, તો કયા પ્રકારનું એક્શન આજના દિવસે શક્ય છે. અત્યાર સુધી લગભગ 125 પોઈન્ટ આસપાસની તેજીના સંકેતો તમને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યો હતો, એટલે શક્ય છે કે લગભગ જે ક્લોઝ હતો બહુ શાર્પ વેચવાલી હતી, ત્યારબાદ ગેપ ફિલ કરવાની કોશિશ ગણી લો કે પછી ગ્લોબલ માર્કેટ્સના સેન્ટિમેન્ટના હિસાબથી તમે સમજી લો. આ બધું જ તમને આજે પોઝિટિવ એક્શન આપતું જોવા મળશે. તો એક વાત સ્પષ્ટ છે કે આજે મજબૂતી સાથે આપણે ખુલવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે જે પોઝિટિવિટી છે તેને આગળ કઈ રીતે ટ્રીટ કરવી તેની પણ આપણે વાત કરીશું. પણ આવો સૌથી પહેલાં તો તમને એફઆઈ અને ડીઆઈનું સેટઅપ સમજાવી દઈએ. એફઆઈએ પોતાના કારોબારમાં શું કર્યું હતું તમે જુઓ આ સ્ક્રીન પર. ખાસ સ્પષ્ટ વાત છે કે શુક્રવારે આપણે શાર્પ વેચવાલી જોયેલી હતી, તો આ સ્થિતિમાં તમારા સ્ક્રીન પર અહીંયા આંકડાઓ છે, એક વખત ખાસ આપણે નજર કરી લઈએ. કેશ માર્કેટમાં એફઆઈઝે જે છે તે 2391 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. તમને યાદ હશે કે ગુરુવારના જે મેં આંકડાઓ તમને કયા હતા તેમાં થોડી પોઝિટિવિટી હતી. ફાઇનલી લોંગ શોર્ટ જે રેશિયો છે તે પણ થોડો પોઝિટિવ થયો હતો. ઓવરઓલ પરિસ્થિતિ સારી હતી, પણ 2391 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી એફઆઈએસ કરીને ગયા છે. સામે ડીઆઈઝે પણ ખરીદદારી થોડી ઓછી કરી છે, 690 કરોડ રૂપિયાની કરી છે. નહીં તો લગભગ જેટલી વેચવાલી હોય એટલી જ ખરીદદારી તમને જોવા મળે, પણ એવું થયું નથી. આ તરફ 4419 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે, જે બહુ મોટું કન્સર્ન ગણાશે મારા માટે થઈને, કારણ કે 4400 કરોડ રૂપિયાની હેવી વેઇટ ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે, જે સ્વાભાવિક બહુ હેવી મંદી કહેવાય આને. અને એ જ પ્રકારની ઇમ્પેક્ટ તમને ઇન્ડેક્સમાં પણ આવતી જોવા મળેલી હતી. અચ્છા, તમે ઇન્ડેક્સ ઓપ્શન્સ પર પણ નજર કરો. 4309 કરોડ રૂપિયાની વેચવાલી છે, જે ઓછી કહેવાય. નહીં તો સામાન્ય રીતે તમને જે છે તે આ 4 આંકડાની બદલે 5 આંકડાનો સંકેત જોવા મળતો હોય છે, પણ એવું થયું નથી. તેમ છતાં પણ હા, સાઇઝેબલ જરૂર છે, એટલે આને પણ તમે નેગેટિવ જ ગણો. એટલે એફઆઈનું ઓવરઓલ સેટઅપ નેગેટિવ છે, કેમ કે અહીંયા પણ તમે જુઓ નેગેટિવ છે. કેશ માર્કેટમાં ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી અને ઇન્ડેક્સ ઓપ્શન્સના હિસાબથી તેમણે લગભગ વેચવાલી જ કરી છે. પછી તમે આવો સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ પર. અહીંયા નીચેના સંકેતો પર નજર કરીએ. જુઓ તમે, 8189 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે. આ પણ એક પરિસ્થિતિ નકારાત્મક જ ગણવાની રહેશે, કેમ કે સ્ટોક ફ્યુચર્સમાં તેમણે વેચવાલી કરી. સામે સ્ટોક ઓપ્શન તેમણે હેજિંગ માટે ખરીદ્યા છે 1140 કરોડ રૂપિયા આસપાસને. એટલે આ પરિસ્થિતિ ખાસ જે છે મામૂલી પોઝિટિવ, પણ આને હેજિંગના હિસાબથી તમે ગણો, કેમ કે 8 અને આ 8 એટલે કે ઓલમોસ્ટ તમને 16000 કરોડ રૂપિયા થઈ ગયા અને આ 2000 કરોડ રૂપિયા અહીંયા થઈ ગયા. એટલે આવી પરિસ્થિતિમાં 20000 કરોડની નેટ વેચવાલી તેમના તરફથી થાય છે. હવે આ ઇન્ડેક્સ ફ્યુચર્સ ઓપ્શન્સને પણ એક વખત તમે હટાવી દો તો પણ તમે અહીંયાથી પરિસ્થિતિ ખાસ નકારાત્મક જ જોઈ રહ્યા છો. એટલે સાઇઝેબલ વેચવાલી તમને જોવા મળી રહી છે. હવે આજે જો ગેપ ફિલ કરવાની ઇન્ડેક્સ કોશિશ કરે છે, જેમ આપણે વાત કરી કે થોડી મજબૂતી આવવાની કોશિશ થઈ શકે છે, તો આ સાઇઝેબલ વેચવાલી કંઈ બહુ જલ્દી ડિસ્કાઉન્ટ થવાની નથી. એટલે ઉપલા સ્તરોથી નફા વસૂલી આવે તે વાત સ્પષ્ટ આજે પણ તમારે માનવી જોઈએ, તેવું આજના સેટઅપને જોતા આપણને લાગી રહ્યું છે. તો આવો હવે આપણે નિફ્ટીની વાત કરી લઈએ. સૌથી પહેલાં ડેલી ચાર્ટ્સના સેટઅપને સમજવાની કોશિશ કરીએ. સાઇઝેબલ વેચવાલી તમને નવા રેકોર્ડ બનાવ્યા બાદ શુક્રવારે જોવા મળી હતી, અને નવા રેકોર્ડ જે બન્યા હતા 22800 પર ટોપ બની રહી છે, જેની વાત આપણે શુક્રવારે પણ તમને કરી હતી. અહીંયા તમે ખાસ જોઈ લો, એક વખત 22800થી વેચવાલી એપ્રિલ મહિનામાં શરૂઆતી પહેલાં બીજા અઠવાડિયામાં આવી ગઈ હતી. આ અઠવાડિયામાં પછી તમને શાર્પ સેલિંગ પછી રિકવરી આવી. એપ્રિલ મહિનો પૂરો થયો, અહીંયા આગળ અહીંયા પણ તમને જે છે તે સારી તેજી રેકોર્ડ બન્યા બાદ વેચવાલી આવી હતી. ફરી એકવાર તમે જોયું કે ગુરુવારે થોડી તેજી રહી અને શુક્રવારે ફરી એકવાર નવા રેકોર્ડ બનાવ્યા, એ પણ 22800થી પછી સાઇઝેબલ વેચવાલી આવી. એટલી વેચવાલી આવી કે 10 અને 20 દિવસની ઈએમએને આપણે તોડી દીધી. પછી ક્લોઝ જે છે તે તમને અહીંયાથી 20 દિવસની ઈએમએ એને એટલીસ્ટ રિકવર કરી લીધી આને, પણ 10 દિવસની ઈએમએને નીચે આપણને ક્લોઝ જોવા મળ્યું, અને આજે પણ 10 દિવસને ઉપર તમને ક્લોઝ જોવા મળવાનું છે. એટલે પહેલાં તો જે મહત્વનું લેવલ આપણને 3 જગ્યાએથી ટોપ બનતા જોવા મળે છે તે છે 22800. એક વખત સ્ક્રીન પર એને લઈ આવીએ. આ છે તમારા માટે થઈને 22800નું લેવલ, કે જે ઇમિડિયેટ ટોપ તમને જોવા મળી રહી છે. નવા રેકોર્ડ જ્યાં સુધી નથી બનતા 22800 ઉપર, ત્યાં સુધી તમે હવે તેજી ક્લિયર કટ જે છે તે આને ન ગણી શકો. કન્સોલિડેશન અથવા તો મંદીના ઝોનમાં આપણે અત્યારે ફિલહાલ ઇમિડિયેટ બેસિસ પર, આ સિરીઝ આખાની વાત નથી પણ આ સપ્તાહની વાત છે, 22800 ઉપર જ્યાં સુધી નથી જતા ત્યાં સુધી આ પરિસ્થિતિ તો તમારે ખાસ સમજવાની રહી. હવે સપોર્ટ શું છે? તો 22500 તમને 10 દિવસની ઈએમએ બને છે, જેને ઉપર આજે આપણે ખોલીશું. તો હવે 22500 એક વખત તમે જુઓ સ્ક્રીન પર, આ ઇન્ટ્રાડે માટે એક વખત તમારો સપોર્ટ બને છે તેજીની જે કોઈ પણ પોઝિશન હોય એના માટે થઈને 22500. અને નીચે આ જે 20 દિવસની ઈએમએ જે તમારા માટે બને છે તે છે 22427.
તો એને પણ એક વખત સ્ક્રીન પર લઈ આવીએ. આ બે એવી જગ્યાઓ છે કે જ્યાંથી તમારે ફરી એકવાર જે છે તે કહી શકાય બાઇંગ કરવું હોય તો આ બે જગ્યાઓથી તમે કરી શકો. જો આવે તો ઓલરેડી ગેપ સાથે ખુલીશું 550 પોણા 600 આસપાસ આપણે ખુલવાના છીએ. એટલે તમારા માટે આ મેજર સપોર્ટ છે. જેમની પણ લોંગ પોઝિશન હોય એમને અહીંયાથી સ્ટોપ લોસ હિટ કરી દેવો જોઈએ. તે વાત સ્પષ્ટ છે. 22,500 પર અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તમારા માટે છે 22,800. શું આ સેલિંગવાળા જેટલા પણ છે, પુટવાળા જેટલા પણ છે, તેમના માટે થઈને આ સ્ટોપ લોસ બની જાય. જ્યાં સુધી 22,800 નથી આવતું, જેટલો પણ ઉછાળો આવે છે ત્યાં તમે સ્પષ્ટ મંદી કરી શકો છો. કન્સોલિડેશન રહેશે, વોલેટિલિટી રહેશે. મે સિરીઝ બહુ જ ઉથલપાથલવાળી હોય છે અને આ સપ્તાહ પણ મહત્વનું છે કેમ કે મહારાષ્ટ્રના પણ અમુક ભાગોમાં મતદાન થવાનું છે, ગુજરાતમાં પણ મતદાન થવાનું છે આવતીકાલે. એટલે આ પરિસ્થિતિમાં હા યાદ રાખો, મુંબઈમાં નથી, મુંબઈમાં 20-22 તારીખ આસપાસ મતદાન થવાનું છે. એટલે ત્યારે પછી ટ્રેડિંગ હોલિડે તમને આવશે મે મહિનામાં, જે સામાન્ય રીતે નથી આવતો. પણ એ સિવાયની પરિસ્થિતિ આ પ્રમાણે. તો ઉપર આપણે વાત કરી લીધી લેવલ્સની, નીચે સ્તરો પર અહીંયા ખરીદારીની વાત કરી. વધારે થોડું સ્પષ્ટ 15 મિનિટના ચાર્ટમાં તમને ખબર પડશે. શુક્રવારે 15 મિનિટના ચાર્ટમાં શું થયું હતું, આવો સ્ક્રીન પર તમે નજર કરો. વન વે વેચવાલી તમને જોવા મળી. શરૂઆત જે છે તે અહીંયા થઈ હતી. તમારી પહેલી કેન્ડલ આ બની હતી, જે ગુરુવારના ક્લોઝ હતા તેની સામે ગેપઅપ ખુલ્યા. આપણે ગેપઅપ ખુલ્યા બાદ નવા રેકોર્ડ બનાવી લીધા અને નવા રેકોર્ડ બનાવ્યા બાદ વન વે તમે જુઓ છેક નીચે અહીંયા સુધીની વેચવાલી તમને જોવા મળી છે. એટલે કોઈ લેવલે અટક્યા નથી. સો 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે કોઈ લેવલનું પ્રોજેક્શન કરવું હોય તો એ તમારા માટે બહુ મુશ્કેલ રહેશે. પણ એટલીસ્ટ આજના ગેપમાં જ્યારે ખુલવાના છીએ અહીંયાથી ઉપરની તરફ, તો હું અહીંયા તમને લેવલ્સ બતાવીશ. સૌથી પહેલાં તો તમારા માટે આજનું ઓપનિંગ જે છે તે આ કન્જંક્શનને આસપાસ તમારું ખુલવાનું છે. એટલે આ તમારું લેવલ જે થાય છે તે 550 થી 600ની વચ્ચેનું થાય છે. આ 600ની એક લાઇન આપણે અહીંયાથી ખાસ બનાવીએ. આ છે તમારા માટે 600, બરાબર છે. તો 22,600 ને ઉપર એટલીસ્ટ જો જઈએ તો કદાચ નવી તેજીની જગ્યા બનશે. નહીં તો મને એવું લાગી રહ્યું છે કે ઉપલા સ્તરોથી થોડી વેચવાલી હાવી થતી રહેશે. કેમ કે એફઆઈએસનું પણ ઓવરઓલ સેટઅપ જે છે તે તમને જોવા મળી રહ્યું છે નકારાત્મક છે. ડીઆઈએસે પણ થોડા લાઇટ વેઇટ રહેવાની કોશિશ કરી છે અને જે શુક્રવારનું શાર્પ સેલિંગ હતું પહેલાં તો એને ડાયજેસ્ટ કરવાની કોશિશ લગભગ 10:30 વાગ્યા સુધી રહેશે. તો આવી સ્થિતિમાં 22,600નું લેવલ તમને 15 મિનિટના ચાર્ટ પર જો હોલ્ડઅપ થઈ જાય છે તો પછી નવી તેજીની શક્યતાઓ તમારા માટે બની રહી છે 22,600 ને ઉપરની તરફ. અને આવી રીતે તમે જુઓ છો તો આ 550 પર આ 50 દિવસ EMA 15 મિનિટના ચાર્ટ પર અને સુપર ટ્રેન્ડ પણ બને છે. એટલે 550 જે છે અહીંયાથી એ તમારા માટે તેજીનો સપોર્ટ બને જો ઉપરની તરફ ટકીએ છીએ તો આવી સ્થિતિમાં આ બે જગ્યાઓ બને છે. અચ્છા, સેલિંગ માટેની શું પરિસ્થિતિ બને તો 550ની નીચે જવા પર ઓલરેડી જે એ લેવલને આસપાસ જ ખુલીશું 550-600ની આસપાસ, તો એને નીચે જવા પર તમે એક વખત સેલિંગ જરૂર કરી શકો છો. કારણ કે તમને છેક નીચે ઓલમોસ્ટ 400 ને પણ નીચેના તમને લેવલ્સ બનતા જોવા મળેલા હતા એક સમયે. અહીંયા આગળ તમે જુઓ 15 મિનિટના ચાર્ટમાં આ શુક્રવારની પરિસ્થિતિ 400થી પણ નીચેના લેવલ્સ બનતા જોવા મળેલા હતા. સો એક વખત 550ને નીચે જવા પર તમારા માટે થઈને એ જગ્યા જરૂર ખુલે છે. 400 ચલો એક વખત ટાર્ગેટ તમે ન રાખો, પણ 450 તમે જરૂર ટાર્ગેટ રાખી શકો છો જે અહીંયા આગળ થાય. તો આ એક વખત તો તમે 550 તૂટવા પર 450 તો તમને આવી જ જશે, પણ કન્સોલિડેશન રહેશે. એટલે સ્કેલ્પિંગ પર વધારે ધ્યાન રાખવું જોઈએ જો ઓપ્શન્સ પર કોઈ ધ્યાન આપે છે તો. એટલે આવી પરિસ્થિતિમાં સ્કેલ્પિંગ કરવું જરૂરી છે, નફો બાંધવો જરૂરી છે. મે મહિનો બહુ વોલેટાઇલ રહેશે પરિસ્થિતિ આ પ્રમાણે. આવો ઓપન ઇન્ટરેસ્ટની ફટાફટ વાત કરી લઈએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે જે ફાઇટ થઈ રહી છે તે ઓવરઓલ તમે જુઓ અહીંયાથી રહેશે તમારા માટે 500 પર. અને આ જ પરિસ્થિતિમાં 500 પર આજે જ્યારે આને ઉપર ખુલી જઈશું તો તમારે એક વખત નજર રાખવાની રહેશે. 500-600ના કોલ રાઇટર્સ ફરી એકવાર હાવી થવાની કોશિશ કરશે. અહીંયા પુટ રાઇટર્સ પણ ઊભા છે તો આને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આ તરફ નીચે કોઈ સપોર્ટ એવા કંઈ ખાસ છે નહીં, તો આ પરિસ્થિતિ પર નજર કરીએ. અને આગળ તમે નજર કરી લો ખાસ કોલના ચેન્જીસ, એક વખત કોલ અને પુટના ચેન્જીસ પર નજર કરી લી ઓપન ઇન્ટરેસ્ટના. તો ચેન્જીસમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ કે આ 500માં જ મેજર એડિશન થયા હતા. સો એક વખત 500ના જે તાજા કોલ રાઇટર્સ આવ્યા છે તેઓ આજે શું કરશે તે આપણે ખાસ સમજવાનું રહેશે. સો આપણા એક્સપર્ટ પણ આગળ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા આપણે કરી લઈશું. ફટાફટ બેંક નિફ્ટીના સેટઅપ પર પણ નજર કરી લઈએ. બેંક નિફ્ટીએ ઓલરેડી વેચવાલીના ઇન્ડિકેશન તમને પહેલાં જ આપી દીધા હતા. સો ડેલી ચાર્જ પર તમે જુઓ નિફ્ટી કરતાં બેંક નિફ્ટીએ પહેલાં જ તમને વેચવાલીના ઇન્ડિકેશન્સ આપી દીધા હતા. જે શાર્પ ખરીદદારી આવી પછી ટોપ બની જ ગયા હતા તમારા માટે થઈને. આગળ 50,000ને ઉપર નીકળ્યા, ત્યારબાદ ફરી સેલિંગ આવ્યું અને એ 3 દિવસ જબરદસ્ત સેલિંગ રહ્યું. આપણે 10 દિવસની EMA પાસે છીએ, જે લેવલ તમારા માટે થાય છે 48,682. એટલે 48,700 તમે ગણો એક વખત આને. આ તમારું 10 દિવસની EMA થાય છે. તો અહીંયા એક સપોર્ટ લઈને તમે થોડું કદાચ બાઇંગ કરી શકો, કેમ કે પહેલાં જ થોડો લાઇટ વેઇટ બેંક નિફ્ટી વધારે થઈ ગયો છે. રેકોર્ડ હાઈસથી તમે દૂર છો. એટલે આવી સ્થિતિમાં એક વખત ચાન્સ તમારા માટે બને છે જે ખાસ તમે ધ્યાન રાખો. જે શુક્રવારના ઉચ્ચતમ સ્તરો હતા તમારા માટે થઈને તે 49,700ના છે. એટલે આ તમારા માટે થઈ ગઈ 1000 પોઈન્ટની રેન્જ બંને.
એટલે આ રેન્જ તમારા માટે આજે ઇન્ટ્રાડે જરૂર બને છે. એક વખત તમે અહીંયા ચાન્સ જરૂર લઈ શકો. બેંક નિફ્ટીમાં વધારે સારી પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. આવો 15 મિનિટના ચાર્ટમાં પણ ફટાફટ આપણે વાત કરી લઈએ, કેમ કે આપણે જોયું છે 48,700નો જે એક સપોર્ટ લેવાની વાત આપણે અહીંયાથી ખાસ કરી રહ્યા છીએ. જે તમારા માટે અહીંયા લેવલ બને છે એ 48,700નું બને છે. સો આ લેવલને એક સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખી, સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખીને એક વખત તેજી જરૂર કરી શકાય. ઓલરેડી તમે આજે ગેપઅપ ખુલશો, 49,000ને ઉપર ખુલશો તેવી પૂરી શક્યતાઓ છે, અથવા 49,000ને આસપાસ ખુલવાની શક્યતાઓ બની રહી છે. આ પરિસ્થિતિમાં અહીંયાથી ખાસ આ તમારા માટેનો સપોર્ટ બની જાય છે. જે કોઈ પણ તેજી કરવા માગે છે તે તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બેંક નિફ્ટીના ચાન્સ છે થોડા વધારે બાઇંગ માટેના, તો આના પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. કોલપુટના આંકડાઓ પર નજર કરી લઈએ, કેમ કે કોલપુટના આંકડાઓથી તમને સમજવા મળશે કે ઓપન ઇન્ટરેસ્ટમાં કયા પ્રકારની સ્થિતિ છે. જુઓ તમે, ફાઇટ જે છે તે 49,000 પર તમને જોવા મળી રહી છે. આપણે ઓલમોસ્ટ સપોર્ટની વાત કરી છે તે અહીંયા આગળ વાત કરી છે. સો આવી સ્થિતિમાં તમે એક વખત આને પાર જાઓ છો, એક વખત આ કોલ રાઇટર્સ થોડું રાઇટિંગ કરે તો તમને વધારે જગ્યા મળશે, કેમ કે સોમ, મંગળ અને બુધવારે તમને એક્સપાયરી જોવા મળવાની છે. આવી સ્થિતિમાં આ એક વખત ચાન્સ બને છે કે તમને અહીંયાથી 400-500 પોઈન્ટ, અને ઇવન આ જુઓ તમે પોઝિશન્સ લગભગ 37 લાખ આસપાસની કોલની પોઝિશન છે. જબરદસ્ત રાઇટિંગ અહીંયા થયેલું છે, એટલે આ બહુ મોટું હર્ડલ તમારા માટે છે. પણ એ પણ વાત છે કે જો એક વખત આને પાર નીકળી ગયા તો તમને વધારે બીજા 700-800 સુધી જવાના ચાન્સ બને છે, જે આપણે અહીંયા વાત કરી હતી, જે ટોપ બની હતી તમારી શુક્રવારે. તો આવી પરિસ્થિતિમાં આ 1000 પોઈન્ટની રેન્જ એટલા માટે આપણે વાત કરેલી છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ ફટાફટ જોઈ લઈએ. ચેન્જમાં તમને સમજવા મળશે કે મેજર પુટ રાઇટર્સે એક્ઝિટ લીધી હતી તે 49,000 પર જ લીધી હતી. આ તમારા માટે થઈને જુઓ છો. આ તરફ તમે જુઓ 49,300માં પણ પુટ રાઇટર્સ 400-500 આ બધામાંથી એમણે એક્ઝિટ લીધેલી છે. નબળા પડી ગયા હતા. કોલ રાઇટર્સ હાવી થઈ ગયા છે. બંને તમે જુઓ 49,500 પર અને 49,000 પર. સો એક વખત ચાન્સ જરૂર બને છે કે આજે કાચી પોઝિશન્સ છે શુક્રવારની તેને ટાર્ગેટ કરવામાં આવે. પણ પછી જો કોન્ટ્રા મૂવ આવે છે તો 700ની નીચે જવા પર ફરી એકવાર મંદી તમને આવતી બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. તો આ છે ઓવરઓલ સેટઅપ. આજની આપણે વાત કરી લીધી. સમય થયો છે વિરામનો. બ્રેક લઈને બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું. ઓવરઓલ સેટઅપ સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઓવરઓલ મજબૂતીના સંકેતો ગિફ્ટ નિફ્ટીના છે. આ પરિસ્થિતિને આગળ કઈ રીતે સમજવી વધુ વાતચીત કરીએ. આપણી સાથે કમ્પાઉન્ડિંગ વેલ્થ એડવાઇઝર્સના રાકેશ પુજારા જોડાઈ રહ્યા છે. રાકેશજી, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. અને ડેબ્યુ કરી રહ્યા છો તમે અમારી સાથે ન્યૂઝ કેપિટલ ગુજરાત પર, તો ખૂબ ખૂબ શુભકામનાઓ સર આપને. સૌથી પહેલાં તો આપણે માર્કેટના સેટઅપની વાત કરીએ સર. શુક્રવારે જબરદસ્ત જે વેચવાલી આવી, થોડું શેકઆઉટ થઈ ગયું છે, પરિસ્થિતિ થોડી ચિંતાજનક બની હતી. આજે હવે ગેપની વાત છે. સો આ ગેપ ફિલ કર્યા બાદ માર્કેટ શું રિએક્શન આપે છે, ઓવરઓલ શું પરિસ્થિતિ છે, કઈ રીતે તમે જુઓ છો ટ્રેન્ડ, પહેલાં તો તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, અને મારી ઘણી ઘણી શુભકામના. થેન્ક યુ સર. તમારી ચેનલ ઘણી સક્સેસફુલ થાય એવી મારી આશા. તમારા દર્શકોને પણ નમસ્કાર. શુક્રવારે તમે યશ, જો તમે એક વાત સમજો ને, તો જે સેલ ઓફ આવ્યો હતો ને એ એક ન્યૂઝ બેઝ જે ઇન્ફોર્મેશન ફરી રહી હતી કે ભાઈ ટેક્સેશનમાં કાંઈ મોટા ચેન્જ થવાના છે, આમ તેમ એવું કાંઈક ચેનલમાં કાંઈક ફ્લેશ થયું હતું કોઈ પર્ટિક્યુલર બિઝનેસ ચેનલ પર. અને પછી નિર્મલા સીતારામને એનું એક્સપ્લેનેશન પણ આપી દીધું છે કે ભાઈ એવું કંઈ છે નહીં. તો એ પોસ્ટ માર્કેટ એક્સપ્લેનેશન આપ્યું હતું. એટલે મને લાગે છે કે એ જે રૂમર્સ પર જે સેલિંગ આવ્યું હતું એ સેટલ થઈ જવું જોઈએ. પ્લસ અત્યારે ગિફ્ટ નિફ્ટીના પણ તમે જુઓ તો સંકેત સારા જ છે. 100 પોઈન્ટ ગેપ અપ દેખાઈ રહ્યું છે. પણ એક ચિંતાનો જે વિષય છે, જે મને લાગ્યું કે ભાઈ તમે વીકલી ચાર્ટ જુઓ ને યશ, તો એમાં ગ્રેવ સ્ટોન ડોજી બન્યો છે. તો વિચ ઇઝ કાઇન્ડ ઓફ અ બેરિશ પેટર્ન, જે ટોપ ગણી શકાય ટેમ્પરરી. એટલે 22,800 જે તમે ડિસ્કસ કર્યું એ પ્રમાણે એ લેવલ ઘણું ક્રુશિયલ કહેવાય એમ, કે ભાઈ 22,800ની આજુબાજુ સેલિંગ પાછું આવી શકે. નીચામાં તમે જુઓ તો 22,425 અને 22,350 પર સારો સપોર્ટ છે. એટલે જો પાછલા વીકનો જે લો છે 22,345 કે 50ની આજુબાજુનો લો છે, જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી વાંધો નથી. પણ ઉછાળામાં થોડી વેચવાલી તો રહેશે જ, કારણ કે હવે ઇલેક્શનનું આ વીકમાં ત્રીજું ફેઝ છે. ધીરે ધીરે જેમ જેમ ફેઝ પતતા જશે, રિઝલ્ટની ડેટ નજીક આવતા જશે, એમ લોકોમાં થોડી નર્વસનેસ વધતી જશે. એટલે થોડો લોકો ઉછાળે વેચવાલી કરી નફો વસૂલી પણ કરશે એવું લાગે છે. એટલે થોડું રેન્જ બાઉન્ડ માર્કેટ રહેવું જોઈએ. બહુ ભાગી જાય એવું પણ નથી લાગતું અને બહુ ઘટી જાય એવું પણ નથી લાગતું. અને ઇન્ટરનેશનલ સંકેત પણ સારા જ છે. ત્યાં થોડો જોબ્સ ડેટા ને બધું વીક આવ્યું છે, વિચ કાઇન્ડ ઓફ
રેટ કટની પ્રોબેબિલિટી વધતી જાય, જોબનો ડેટા બરાબર ના આવે, તો એ પણ એક સારા સંકેત છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. સર, તમે બહુ સરસ રીતે કમ્પ્રાઇઝ કર્યું. મારે થોડું મિડ કેપ અને સ્મોલ કેપ માટે સ્પષ્ટ વાત વધારે કરવી છે. તમારો જે પહેલો પોઈન્ટ હતો કે જે ન્યૂઝ બેઝ કદાચ માર્કેટમાં સેલિંગ આવ્યું, પણ સર તમે યાદ રાખો અને કદાચ તમે પણ ઓબ્ઝર્વ કર્યું હશે કે શુક્રવારે મિડ કેપ અને સ્મોલ કેપમાં એવું સેલિંગ હતું નહીં, એવો રિસ્પોન્સ એમણે આપ્યો નહોતો. એટલે કદાચ ત્યાં વધારે ડિફેન્ડિંગ કારોબાર થયો છે. અને આમ પણ આપણે જાણીએ છીએ આપણા ડીઆઈએસ જે છે એમની પોઝિશન વધારે મિડ કેપ અને સ્મોલ કેપમાં છે, એક્સપોઝર વધારે ત્યાં છે. સો ત્યાં વધારે ડિફેન્ડિંગ થયું છે. સો આજે અહીંયા તમારું શું ઓબ્ઝર્વેશન છે સર? મિડ કેપ અને સ્મોલ કેપ કયા પ્રકારે રિએક્ટ કરી શકે આજે? શું મિડ કેપ જો તમે જુઓ તો પાછલો વીક પણ ઓલ ટાઈમ હાઈ ક્લોઝિંગ આપ્યો છે વીકલી બેસિસ પર, અને સ્મોલ કેપ થોડું ઉપરથી નીચે આવ્યું છે પાછલા વીકમાં, પણ એનું પણ ક્લોઝિંગ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની આવી ગયું છે. એટલે બ્રોડર માર્કેટમાં તમે જુઓ ને તો એટલી જે ઇન્ડેક્સમાં જે મંદી દેખાણી કદાચ સ્મોલ કેપ અને મિડ કેપમાં નથી દેખાણી, અને એનું કારણ છે કે કન્ટિન્યુઅસ બાઇંગ છે, એસઆઈપીનો ફ્લો છે, વાતાવરણ એવું છે કે ભાઈ કદાચ કરંટ ગવર્મેન્ટ રિપીટ થઈ શકે, અને એ જ માર્કેટ બધું ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે, અને નાની કંપનીઓ મોટી થશે, મોટી કંપનીઓ લાર્જ કેપ થશે, એ આશાથી બધું બાઇંગ ચાલે છે. અને જોઈએ કે બ્રોડર માર્કેટમાં જ લોકોનો વધારે ઇન્ટરેસ્ટ છે. ઇન્ડેક્સમાં તો શું છે, ઘણા બધા કમ્પોનન્ટ હોય છે, સેક્ટર વાઇઝ તમે એનાલિસિસ કરો તો ઘણું બધું ડાયવર્જન્ટ પિક્ચર આવે, જેમ કે આઈટી ને એફએમસીજી વીક પર આવે છે, અને બધું પીએસયુ બેંક ને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ ને બધું સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. એટલે ઇન્ડેક્સમાં બહુ ડિટેલ્ડ એનાલિસિસ કરવી જરૂરી છે. અને બ્રોડર માર્કેટ સારું જ છે, બ્રેથ ઇન્ડિકેટર પણ સારા જ છે, એટલે નીચેમાં બાઇંગ આવી જ જાય છે. ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું છે, આપણે નજર રાખવાની રહેશે. સર, હવે આગળ પ્રી ઓપનિંગ બિટ્સ આવશે, અમારા સ્ટોક્સ ન્યૂઝનું લિસ્ટ પણ અમે લઈને આવી રહ્યા છીએ, પણ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે, તો વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ મારા સહયોગી પણ જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીશું અને આગળ પ્રી ઓપનિંગના બિટ્સ પર નજર કરીશું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે પહેલાં તો સ્ટોક્સ એન્ડ ન્યૂઝ જાણી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો જણાવો આજે કયા કયા સ્ટોક્સ તમારા લિસ્ટ પર અને ક્યાં એક્શન પોસિબલ છે? ગુડ મોર્નિંગ. યસ સર, આપણે સ્ટોક સ્પેસિફિક તો ચર્ચા કરીશું, પણ એની પહેલાં હું એક આઈપીઓની વાત કરવા માંગીશ. ઇન્જિનની આઈપીઓ આજથી શરૂ થયો છે, તેનો હું પર્ટિક્યુલર વાત કરું છું કંપનીના પહેલાં બિઝનેસની, તો કંપની લાઈફ સાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડિજિટલ સર્વિસ પૂરી પાડે છે, કે જેમાં ડ્રગ ડેવલપમેન્ટ, ક્લિનિકલ ટ્રાયલ, રેગ્યુલેટર, સબમિશન, સેલ્સ અને માર્કેટિંગ મીન્સ ઓવરઓલ એક્ટિવિટી તેઓ એમાં એક કરતા જોવા મળ્યા છે. એટલે આ વાત થઈ આપણે એમના બિઝનેસની. હવે જો એમને સ્પેસિફિક આપણે વાત કરીએ તો એમને કઈ રીતની પ્રાઇસ બેન્ડ છે અને દરેક તે આપણે જોઈએ. તેમાં જો પ્રાઇસ બેન્ડની જો હું વાત કરીશ તો કંપનીની અરાઉન્ડ 430 થી 452 આજુબાજુ એમની પ્રાઇસ જોવા મળે છે, અને એમની લોટ સાઇઝ 33 રૂપિયા એમની લોટ સાઇઝ છે. એટલે આ પ્રાઇસ અને લોટ સાઇઝ છે. અને જો એમની વાત કરીએ તો આજથી માર્કેટ એ આઈપીઓ ઓપન થશે, અને પરમ દિવસ એટલે કે બુધવારના રોજ આપણને પૂરો થતો જોવા મળશે. અને એમાં રિટેલની વાત કરીએ તો 35% એમાં આપણને એક રિટેલ સેગમેન્ટ એમાં આપણને જોવા મળે છે. અને જે કંપનીની જો આપણે જો ફંડામેન્ટલની જો વાત કરીએ તો ફંડામેન્ટલની એસેટની વાત કરું તો માર્ચ 2021માં કંપનીની 596 કરોડ એમની ફંડામેન્ટલ હતી, જે આપણે વાત કરીએ તો ડિસેમ્બર 2023 સુધીમાં 2518 કરોડ જોવા મળે છે. આપણે થોડું પિક્ચરમાં થોડું ક્લિયરિટી આપણે જોઈએ તો ઓપન ડેટ આપણે આઈપીઓની 6 મેના રોજ એટલે કે આજે આપણને થતી જોવા મળી છે, જ્યારે ક્લોઝિંગ ડેટ 8 મેના રોજ આપણે એનું ક્લોઝ થતું જોવા મળ્યું છે. એલોટમેન્ટ આપણને 9 મે એટલે કે ગુરુવારના રોજ આપણને એમાં એલોટમેન્ટ મળશે, અને જે લોકોને નહીં મળે એ લોકોને રિફંડ 10 તારીખ સુધીમાં એમને મળી જશે. અને જે લિસ્ટિંગ ડેટની વાત કરીએ એટલે કે આવતા અઠવાડિયે સોમવાર આપણે 13 તારીખે એમનું લિસ્ટિંગ થતું જોવા મળશે. આ વાત થઈ આપણે ઓપનિંગના ક્લોઝિંગ ડેટ. આપણે પ્રાઇસની વાત કરીએ તો એમાં ₹2 એમની ફેસ વેલ્યુ પ્રાઇસ છે, જ્યારે પ્રાઇસ બેન્ડ 430 થી 452 એટલે કે કટ ઓફ પ્રાઇસ આપણે અપ્લાય કરીશું તો સ્વાભાવિક છે કે ₹452 પ્રમાણે આપણે એમાં અપ્લાય થશે. લોટ સાઇઝ પણ 33 એમાં રાખવામાં આવી છે. જ્યારે ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 1841 કરોડનો ટોટલ આપણને આઈપીઓ સાઇઝ જોવા મળે છે. કે હવે આપણે એ જોઈએ કે એમાં ફ્રેશ સાઇઝ કેટલું છે અને ઓફર ફોર સેલ કેટલું છે. ફ્રેશ સાઇઝ 760 કરોડ એટલે કે ઓવરઓલ જે વેલ્યુ છે એના 40% જેવી અરાઉન્ડ આપણને એનું ફ્રેશ વેલ્યુ જોવા મળશે, એટલે કે એ કંપનીના બિઝનેસમાં યુઝ થતું જોવા મળશે. જ્યારે ઓફર ફોર સેલ એ વધારે જોવા મળે છે 1081 કરોડ, એટલે 60% જેવું 1081 કરોડ છે કે જે ઓલરેડી માલ વેચવા બેઠું છે એના પૈસા આપણે આપવામાં આવશે. એટલે આપણે વાત થઈ ઓવરઓલ સ્ટોકની આપણે આઈપીઓની. હવે આપણે વાત કરીએ તો એસેટ એને જે ફંડામેન્ટલ છે
કે એની જો 31 તારીખે 2021માં એમની 596 કરોડ જોવા મળી હતી, જે આપણને કન્સિસ્ટન્સી આપણને એમાં વધારો જોવા મળ્યો છે. અને જે આ તો આપણને 3 ક્વાર્ટરનું જ આપણને એમાં આંકડા છે એ 2518 કરોડ છે. જ્યારે એમની આવકની વાત કરીએ તો આવક બી 996 કરોડથી વધીને આપણને 2000 કરોડ આજુબાજુ એમની આવક જોવા મળી છે 2 વર્ષની અંદર એમનો ગ્રોથ. હવે આપણે નફાની વાત કરીએ બોટમ લાઇનની તો 149 કરોડથી વધીને 241 કરોડ આપણને નફો જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણને એમાં એસેટથી લઈને નફામાં આપણને સારો એવો વધારો જોવા મળ્યો છે. હવે જો આપણે બોરોઇંગની વાત કરીએ તો એક થોડું કન્સર્ન આમાં બનશે કે એમની બોરોઇંગ 31 માર્ચ 2021માં 24 કરોડ હતી, જે વધીને 31 ડિસેમ્બર 2023 સુધીમાં 399 કરોડ થયું. એટલે આ એક કન્સર્ન રહેશે થોડું કંપની માટે. એટલે ઓવરઓલ આપણે ફંડામેન્ટલ તો સારા છે, એક્સેપ્ટ આપણે ડેટની વાત કરીએ તો. એટલે આ વાત થઈ આપણે ઓવરઓલ ફંડામેન્ટલની. અને સ્વાભાવિક છે કે કંપની ફાર્મા રિલેટેડ બિઝનેસમાં સંકલિત છે અને ફાર્મા ઇન્ડસ્ટ્રી જે રીતે ગ્રોથ કરી રહી છે તો આમાં પણ આપણને આઈપીઓમાં સારો એવો રિસ્પોન્સ આપણને જોવા મળી શકે છે. તો આ વાત થઈ આપણે આઈપીઓની. હવે આવો આપણે સ્ટોક સ્પેસિફિક આજે આપણે વાત કરીએ કે કયા સ્ટોકમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. તેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું કોટક મહિન્દ્રા બેંકથી વાત કરીશું કે એના અનુમાન કરતાં બહુ ઘણા સારા એવા પરિણામ આવ્યા છે કે નફો 18% વધીને ₹4133 કરોડ આપણને જોવા મળ્યો છે. જ્યારે એમની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં પણ આપણને 13% વધારો જોવા મળ્યો છે. જ્યારે એના નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરીએ તેમાં પણ આપણને 5.22%થી વધીને 5.28% જોવા મળ્યા છે. અને એક્સપેક્ટેશન એવું હતું કે એમાં ઘટાડો જોવા મળશે, પરંતુ એમાં ઇન્ટરેસ્ટ માર્જિનમાં આપણને વધારો જોવા મળ્યો છે. એક સારી બાબત છે. જ્યારે એમની એસેટ ક્વોલિટીમાં પણ સારો સુધારો થયો છે કે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ આપણને 1.78% છે, ઘટીને 1.39% જોવા મળી છે. અને એમના નેટ એનપીએમાં પણ 0.37% ઘટીને 0.34% જોવા મળી. એટલે એસેટ ક્વોલિટી સારી એમને જોવા મળી છે. સાથે સાથે જો આપણે બિઝનેસની વાત કરીશું તો એમાં કરંટ એકાઉન્ટ ડિપોઝિટ છે એ એમાં 3%નો વધારો જોવા મળે છે. સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટમાં પણ આપણને 5%નો વધારો જોવા મળે છે. અને સૌથી સારી વાત એ છે કે ડિપોઝિટ ગ્રોથ સારો થયો છે કે અત્યાર સુધીના 22 ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ ડિપોઝિટ ગ્રોથ આપણને આ Q4માં જોવા મળ્યો છે. અને કંપનીએ ₹2 ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે કોટક મહિન્દ્રા બેંકમાં. જે બાદ આપણે વાત કરીશું તો બ્રિટાનિયાની વાત કરીશું કે બ્રિટાનિયામાં આપણને થોડીક નિરાશા જોવા મળી છે કે એને જે આવકની વાત કરીએ બ્રિટાનિયાની તેમાં 1.14% જ એમાં સામાન્ય વધારો જોવા મળે છે કે 4069 કરોડ આપણને એમાં એમની આવક જોવા મળી છે. હવે નફો વાત કરીએ તો નફામાં આપણને 3.76%નો આપણને ઘટાડો જોવા મળ્યો છે. એટલે અહીંયા આપણને નફામાં એક ઘટાડો જોવા મળે છે, આવકમાં એક આપણને ફ્લેટ જેવું જોવા મળ્યું છે. ઇબિડામાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે કે ઇબિડા એમનું 1.7%થી ઘટીને ₹785 કરોડ જોવા મળ્યું છે. જ્યારે ઇબિડા માર્જિનમાં પણ આપણને ઓવર ઘટાડો છે કે 50 બેસિસ પોઈન્ટનો ઇબિડા માર્જિન ઘટતું જોવા મળ્યું છે. અને એક સારી વસ્તુ આમાં બ્રિટાનિયામાં એ જોવા મળી છે કે એમનો વોલ્યુમ ગ્રોથ સારો થયો છે કે એમાં અનુમાન એવું હતું કે 4 થી 6%ની રેન્જમાં એમનો એક વોલ્યુમ ગ્રોથ જોવા મળશે. અને કંપની એમની જે ટોપ લાઇન જે હતી એમાં એટલે કે 6%નું કંપનીએ વોલ્યુમ ગ્રોથ આપ્યો છે, જે એક સારી એક વાત છે. અને કંપનીએ ₹73 ડિવિડન્ડની પણ એક જાહેરાત કરી છે. એટલે આ વાત થઈ ઓવરઓલ બ્રિટાનિયાની. જે બાદ આપણે ટાઇટનના એક આપણે પરિણામ ધ્યાન પર રાખીશું કે ટાઇટનના પરિણામ જે છે એમાં નફો 7% વધીને આપણને 786 કરોડ આપણને જોવા મળ્યો છે. પરંતુ એમની જે આવક છે એમાં સારો એવો સુધારો જોવા મળે છે કે આવકમાં આપણને 16%નો વધારો આપણને આવકમાં જોવા મળ્યો છે. ઇબિડાની વાત કરીએ તો ઇબિડા પણ આપણને 6.2%થી વધીને ₹1109 કરોડ જોવા મળ્યો છે. ઇબિડા માર્જિન 90 બેસિસ પોઈન્ટ વધારો થયો છે. એટલે ઇબિડા માર્જિન એક સારો એવો વધારો થયો છે. હવે આપણે એમની સેગમેન્ટ વાઇઝ આપણે એક વાત કરીએ એમની તો સેગમેન્ટમાં જ્વેલરી સેગમેન્ટમાં એમની આવક 17.3% વધીને એમની 10.8% આપણને જોવા મળ્યું છે. એટલે 10.8% માર્જિનની વાત થઈ અને આવક 17.3% જોવા મળી છે. વોચ સેગમેન્ટમાં આવક 7.9% જોવા મળી છે અને માર્જિન 8.5% એમનું જોવા મળ્યું છે. જ્યારે આઈવેર સેગમેન્ટમાં આવક 1% વધી છે અને માર્જિન 4.8% આપણને જોવા મળ્યું છે. હવે એમને આપણે એક્સપાન્શનની વાત કરીએ તો તનિષ્કની હું વાત કરીશ તો Q4માં તનિષ્કના વર્લ્ડ વાઇડમાં દુબઈ અને ચિકાગો યુએસએમાં નવા સ્ટોર તેઓ ઓપન કરે છે, જેની સાથે કુલ તેમનું વિસ્તરણ 16 તેમના એક સ્ટોર જોવા મળ્યા છે. જ્યારે એમના ભારતની વાત કરીએ તો ભારતમાં તનિષ્કના કુલ નવા 11 આપણને સ્ટોર ઓપન લોન્ચ તેઓ કર્યા છે Q4માં. એટલે આ એક તેમનું સારું એવું એક્સપાન્શન જોવા મળ્યું છે. જ્યારે જો વોચ ઇન્ડસ્ટ્રીઝની હું વાત કરીશ તો વોચ ઇન્ડસ્ટ્રીમાં ટાઇટન વર્લ્ડના 10 સ્ટોર, હેલિયોસના 14 અને 20 ફાસ્ટ્રેકના નવા સ્ટોર તેઓ એમના દ્વારા એક લોન્ચ કરવામાં આવ્યો છે. એટલે એમના દ્વારા એક જે લોન્ચ જે કરવામાં આવે છે એક્સપાન્શન સારું એવું કરવામાં આવે છે, પરંતુ જે એમના પરિણામ છે એક અનુમાનથી ઓછા જોવા મળે છે. એટલે આ બાબત આજ પર ધ્યાન રાખીશું. જે બાદ M&M ફાઇનાન્સ આજના દિવસે ધ્યાન પર રહેશે કે જે આવતા વીકમાં આપણે એક જે ચર્ચામાં હતું કે કંપની તરફથી એક જે ફ્રોડ આવ્યો હતો કે જેના કારણે તેમના Q4ના પરિણામ થોડા આપણે જે કરવામાં આવ્યા હતા પોસ્ટપોન, જે બાદ એમના પરિણામ જે આવે છે કે જેમાં નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ સારી વધારો થયો છે કે 16% વધીને 1919 કરોડ જોવા મળ્યું છે. પરંતુ નફામાં એમને ઘટાડો જોવા મળે છે કે નફો એમનો 9% ઘટીને ₹619 કરોડ એમનો નફો જોવા મળ્યો છે. પરંતુ એક એસેટ ક્વોલિટીમાં સારો એવો સુધારો થયો છે અને એમનું જે ડિસ્બર્સલ હતું એમાં પણ સારું એવું પિકઅપ જોવા મળ્યું છે. એટલે આ એક ધ્યાન પર રાખીશું. અને એમનો જે ફ્રોડ થયો હતો એમણે તેમાં અત્યારે વન ટાઈમ પ્રોવિઝનિંગ તરીકે તેઓએ આગળ એમાં જતું કર્યું છે.
જે બાદ હવે કોફર્સને આપણે ધ્યાન પર રાખીશું કે કોફર્સમાં આપણે જે શુક્રવારે જે સમાચાર હતા કે સિગ્નિટી ટેકનોલોજીમાં તેઓ 54% હિસ્સો ખરીદવાના હતા, જે બાદ કંપનીએ જાણ કરી હતી કે તેઓ 100% હિસ્સો સિગ્નિટી ટેકનોલોજીમાં ખરીદતા જોવા મળશે. અને આ જે ડીલ છે તેનાથી કોફર્સને નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં કુલ $2 બિલિયન સુધીનો એમને એક સ્તર સુધી પહોંચવામાં એક મદદ કરતું જોવા મળશે આ ડીલથી. અને નાણાકીય વર્ષ 2027 સુધીમાં માર્જિન 150 થી 200 બેઝિસ પોઈન્ટ વધીને 20% થવાની સંભાવના કોફર્સને માની રહ્યું છે. અને આજે બાદ એક ડિમાન્ડની પણ વાત કરીએ કે ડિમાન્ડમાં પણ આપણને એક સારા એવા સમાચાર જોવા મળ્યા છે. એમના નંબર જે છે એમાં નફામાં 22% વધારો થયો છે અને આવકમાં 20%નો ગ્રોથ થયો. માર્જિન જો કે ફ્લેટ જોવા મળ્યું છે, પરંતુ કંપનીનું કહેવું એવું છે કે જે એમનું જે ઈ-કોમર્સ બિઝનેસ છે એમાં ઇબિડામાં સારી એવો પોઝિટિવ તેઓ જોવા મળી છે. અને જે બાદ આપણે આજના 2 ડેઝના 4 સ્ટોક આપણે એક ધ્યાન રાખશે કે જે આજના દિવસે પરિણામ આવવાના છે વાયદા બજારની 4 કંપનીના, કે જેમાં વાયદા બજારની 4 કંપની વાત કરીએ તો કંપની ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, ગુજરાત ગેસ, લુપિન અને મેરિકોના આ ટોટલ 4 કંપનીના આજે પરિણામ આવશે. તો ચારે પર આજના દિવસે આપણે એક્શન રહેશે. ઓવર ટુ યસ. ઓકે, જબરદસ્ત લિસ્ટ છે આજનું. તો ઘણા બધા જ સ્ટોક્સ છે ખાસ જેને ધ્યાન પર રાખવાના રહેશે. ફોકસ રાખીએ. પ્રી ઓપનિંગના બિટ્સ આવશે ફટાફટ આપણા સ્ક્રીન પર, બધા પર નજર કરીશું, પણ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. ફટાફટ વિરામ લઈને વિરામ બાદ પરત ફરીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેક બાદ સ્વાગત છે ફરી એકવાર. નજર કરો તમે જે ગેપ અપ ઓપનિંગના સંકેતો છે, પૂરી તૈયારીઓ લગભગ પ્રી ઓપનિંગના બિટ્સમાં એ જ પ્રમાણેની છે. અત્યારે તો 22,600ના સંકેત બની રહ્યા છે. કંઈક 130 પોઈન્ટ આસપાસ પણ માર્કેટને સેટલ થવાનો સમય આપવો પડશે, કારણ કે આ પ્રી ઓપનિંગના બિટ્સ છે. એક વખત થોડું સેટલ થઈ જાય ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળે. પણ અત્યારે તો તમને જોવા મળે છે સેન્સેક્સ 74,300 આસપાસ કંઈક બિટ્સ આપે છે, નિફ્ટી 22,600ના બિટ્સ આપે છે. એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે તમને રિસ્પોન્સિબિલિટીઝ આગળ વધારે કયા સ્ટોક્સ લે છે, કયા સેક્ટર્સ લે છે, બેંક નિફ્ટીનો રિસ્પોન્સ શું છે, આ બધા પર તો આપણા સૌ કોઈની નજર રહેવાની જ છે. પણ આગળ વધીએ અને સૌથી પહેલાં તો સેક્ટર સ્પેસિફિક જે છે તે આપણે રાકેશજી સાથે વાત કરીશું. તે છે બેંક્સ. આપણે બેંક નિફ્ટીની આમ તો તમે શરૂઆતી વાત કરી સર, પણ આપણે જોયું છે PSU બેંક્સે જ્યારે લીડ લીધી છે ત્યારે પ્રાઇવેટ બેંક્સ થોડા સહેમેલા હતા. હવે પ્રાઇવેટ બેંક્સ જે છે તેઓ થોડા હમણાં લીડ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી ઓલરેડી 50,000ને બહુ નજીકથી ઘટાડો બતાવવાની શરૂઆત કરી હતી. આમાં પ્રાઇવેટ બેંક્સનું યોગદાન મહત્ત્વનું રહેશે. તમે કઈ રીતે સમજો છો? સો ફાર રાકેશ સર, જે પ્રાઇવેટ બેંક્સના રિઝલ્ટ્સ આવ્યા છે તે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, લોકો ખુશ છે, અને આમ પણ આપણે જાણીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટના હિસાબથી પ્રાઇવેટ બેંક્સ વધારે વેઇટેજ પણ ધરાવે છે. તો સેક્ટરના હિસાબથી પ્રાઇવેટ બેંક્સને કઈ રીતે તમે સમજો છો તે ખાસ જોઈએ, બિકોઝ આ જે સમાચારો છે કોટક બેંકના છે, અમુક NBFCsના સમાચારો, જેનું પણ સ્પિલ ઓવર ઇફેક્ટ પ્રાઇવેટ બેંક્સ પર આવતી જ હોય છે. તો રાકેશજી, આપણે ઓવરઓલ પ્રાઇવેટ બેંક્સની ખાસ આજે વાત કરી લઈએ સર. હા, તો ઘણા વખતથી બેંક નિફ્ટી છે ને થોડી અંડર પરફોર્મ કરી રહી હતી નિફ્ટીની, પણ છેલ્લા ઓફ લેટ તમે પાછલું વીક ગણો કે એના પહેલાંનું વીક ગણો, બેંક નિફ્ટીમાં આઉટ પરફોર્મન્સ ચાલુ થઈ ગયું છે. અત્યાર સુધી જે હેવી લિફ્ટિંગ હતું એ PSU બેંક કરી રહી હતી, પણ હવે પ્રાઇવેટ બેંકના જે રિઝલ્ટ્સ આવ્યા છે, પર્ટિક્યુલરલી ICICI બેંક, કોટક બેંક, એ બધા એન્કરેજિંગ રિઝલ્ટ્સ છે. એટલે અને પ્લસ હેવી વેટ લાઈક HDFC બેંક, એ બધામાં પણ થોડું બોટમિંગ પ્રોસેસ થઈ ગયું છે. એટલે બેંક નિફ્ટીમાં મને એવું લાગે છે કે કમ્પેર ટુ નિફ્ટી, બેંક નિફ્ટી બેટર રહેશે. હાલાકી આપણે ઇલેક્શનનો માહોલ છે, લોકો પ્રોફિટ બુકિંગ મોડમાં છે, એટલે કંઈ બહુ રન અવે રેલી થઈ જાય એવું નથી લાગતું. પણ જે આ ઇમ્પોર્ટન્ટ ટોપ બન્યો હતો ગયા અઠવાડિયે 50,000ની આજુબાજુ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ટોપ જો ટેકઆઉટ થશે તો પછી બેંક નિફ્ટી 52,000 તરફ જઈ શકે છે, અને એ પોસિબલ છે કે ઇલેક્શનના રિઝલ્ટ પછી 52,000 ટચ થાય સારા રિઝલ્ટ્સ પર. બટ મીનવાઇલ 50,000નું એક રેઝિસ્ટન્સ તો રહેશે જ, અને લોકો કોશિયસ અપ્રોચ પણ અપનાવશે. તો હવે એક PSU બેંક્સ અને પ્રાઇવેટ બેંક બંને જ બુલિશ ફોર્મેશન થઈ રહ્યા છે. તો આશા એવી છે કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી થોડી વધારે બુલિશ રહેશે. હવે આમાં પ્રાઇવેટ બેંક્સની અલગથી ખાસ મારે એટલા માટે વાત કરવી છે સર, બિકોઝ ઇન્ડેક્સ પણ તમે જુઓ પ્રાઇવેટ બેંકનો તો એ પણ બહુ રિસ્પોન્સિવ છે. અને આજે જે રિઝલ્ટ ઇમ્પેક્ટ આવવાનું છે કોટકનું, તો પ્રાઇવેટ બેંકના ચાર્ટ્સ પહેલાં તો ખાસ, અને આ સેક્ટર સ્પેસિફિક ખાસ મારે એટલા માટે પણ વાત કરવી છે બિકોઝ રિઝલ્ટના ઇમ્પેક્ટ બહુ મહત્ત્વના છે. કોટકના તો ન્યૂઝ અમુક બાય આવ્યા હતા, પણ તમારા સાથે આપણે સેક્ટર સ્પેસિફિક વાત કરી રહ્યા છીએ ત્યારે પ્રાઇવેટ બેંક્સની ઓવરઓલ ખાસ વાત કરવી આપણે જરૂરી બની જાય સર. એટલે પ્રાઇવેટ બેંક મેં તમને કહ્યું ને, અત્યાર સુધી વધારે પાર્ટિસિપેટ નહોતું કરી રહ્યું. થોડું પ્રેશરમાં હતું. HDFC બેંક ગણો કે તમે કોટક બેંક ગણો, કોટક બેંકમાં RBIના અમુક રિસ્ટ્રિક્શન પણ આવેલા હતા, એટલે એ પ્રમાણે થોડું એ પ્રેશરમાં હતું. પણ રિઝલ્ટ એના ઘણા સારા છે. એ રીતે હમણાં યોમે કહ્યું કે ભાઈ બહુ સારા રિઝલ્ટ છે, અને
આઈસીઆઈસીઆઈના પણ રિઝલ્ટ સારા જ આવ્યા હતા અને એચડીએફસી બેંક પણ ક્યાંય ને ક્યાંય બોટમિંગ આઉટ થઈ ગયું છે. એટલે આ જે 3-4 જે પ્રાઇવેટ બેંકની હેવી વેટ્સ છે એ સંકેત આપી રહી છે કે થોડા તેજી તરફના સંકેત આપી રહી છે. એટલે બેંક નિફ્ટી જે પ્રાઇવેટ બેંક છે એ પણ તેજીની તરફ છે, પીએસયુ બેંક પણ તેજીની તરફ છે. એટલે એક વન સાઇડ તેજીનો માહોલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. પણ મેં જે રીતે કહ્યું એવી રીતે ઇલેક્શનનો માહોલ છે, રિઝલ્ટને લોકો નર્વસનેસ આવશે 4 જૂનની આજુબાજુ, એટલે બહુ રન અવે પણ થઈ જાય એવું નથી લાગતું. રેન્જમાં રહે પણ 50,000ની આજુબાજુ રેઝિસ્ટન્સ રહેશે, નીચે 48,500ની આજુબાજુ. પાછલા વીકનો જે લો છે ને એને તમારે બહુ ઇમ્પોર્ટન્ટ માનીને ચાલવું જોઈએ. ઈ લો તૂટે તો કદાચ વીકનેસ આવી શકે અને પાછલા વીકના હાઈની આજુબાજુ તમને રેઝિસ્ટન્સ પણ આવી શકે. એટલે થોડું રેન્જ બાઉન્ડ રહેશે બટ વિથ અ બાયસ, બુલિશ બાયસ. બુલિશ બાયસ જે છે તે તમને અહીંયાથી જોવા મળવાનું છે. નેક્સ્ટ સર, એફએમસીજીની વાત કરીએ. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સના ચાર્ટ્સ પર એક વખત નજર કરો ખાસ, બિકોઝ હેવી વેઇટ નંબર્સ આવી ચૂક્યા છે. ઇવન બ્રિટાનિયાનું પણ રિસ્પોન્સ તમને આજે જોવા મળવાનો છે, જે ઓવરઓલ મ્યુટેડ નંબર્સ જે છે તે તમને અહીંયાથી ખાસ બતાવે છે, ઓલમોસ્ટ ઇનલાઇન નંબર્સ બતાવે છે. એફએમસીજી એઝ અ કન્ઝમ્પશન આપણે ઇન્ડિયા માટે બહુ મહત્વનું સમજી રહ્યા છીએ સર, પણ તેમ છતાં પણ જે પ્રકારની સ્થિતિ બની છે સો ફાર, કઈ પ્રકારનો રિસ્પોન્સ તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો? નિફ્ટી એફએમસીજીની ખાસ વાત કરીએ, સેક્ટોરિયલ ઇન્ડેક્સની, અને તમને કોઈ અહીંયાથી કાઉન્ટર્સ પસંદ પડી રહ્યા હોય, બિકોઝ આજે રિસ્પોન્સ જે છે તે રિઝલ્ટનું આપશે. બ્રિટાનિયા સિવાય નેસ્લે પહેલાં આપણે જોયું હતું. સો ઓવરઓલ ઇન્ડેક્સ તમને કેવું લાગી રહ્યું છે સર? ઇન્ડેક્સ છે ને એક તમે સમજો જાન્યુઆરી 24ની આજુબાજુ એનું ટોપ બન્યું હતું અને કરન્ટલી આફ્ટર અ ડિસન્ટ ફોલ, લાઈક ટોપ હતું અરાઉન્ડ 58,000ની આજુબાજુ અને હમણાં જે રિસન્ટ બોટમ આવી છે 52,400. મતલબ બહુ સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. એમાં 15%ની આજુબાજુનું કરેક્શન જોવા મળ્યું છે. હવે વિધિન રેન્જ કોન્સોલિડેટ થઈને ઉપર તરફ જવાની કોશિશ થઈ રહી છે. એક આની પહેલાંનું જે વીક હતું એમાં બહુ બુલિશ રિવર્સલ આવ્યું હતું અને ફ્રાઇડે ઓફકોર્સ થોડું સેલિંગ હતું એટલા માટે થોડું નીચે પણ આવેલું, પણ સમવેર ડાઉન ધ લાઇન એવું લાગે છે કે એ રેઝિસ્ટન્સની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. એટલે જ્યારે કોઈ પણ સેક્ટર આટલું કરેક્ટ થયું હોય ને તો એને થોડું ઊભું થતાં ટાઈમ લાગે, પણ બોટમિંગ આઉટના સંકેત તો દેખાઈ રહ્યા છે. બિલકુલ, બર્નઆઉટના સંકેતો જરૂર જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં એફએમસીજી બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભા છે. આજે રિઝલ્ટનું રિએક્શન પણ તમને અહીંયાથી આવતું જોવા મળશે. અચ્છા, કન્ઝમ્પશનની આપણે વાત કરી જ રહ્યા છીએ સર. ગોલ્ડ રિલેટેડ સ્ટોક્સની ખાસ મારે વાત કરવી છે. ઓબ્વિયસલી આનું કોઈ સેક્ટોરિયલ ઇન્ડેક્સ નથી, પણ ઇન જનરલ આપણે વાત કરીએ ખાસ, બિકોઝ ટાઇટનના રિસ્પોન્સ તમને જે છે તે આવતા જોવા મળશે. અને કન્ઝ્યુમર સેન્ટ્રિક આપણે ઓવરઓલ જે ભારતમાં ટ્રેન્ડ્સ જોયા છે તે હેવી સ્પેન્ડિંગના છે. લોકો પાસે ડિસબર્સમેન્ટ ટાઈપની આવક વધી છે, જે એક્સ્ટ્રા સ્પેન્ડિંગ માટે લોકો અત્યારે હવે ધ્યાન રાખી રહ્યા છે. ગોલ્ડનું શોપિંગ તમે પણ હમણાં જોયું હશે કે રેકોર્ડ્સ બની ગયા નવા, તેમ છતાં પણ લોકોએ પોતાની ખરીદી અટકાવી નથી. લગ્નસરાની સિઝન સારી જાય છે અને અત્યારે તો ઓફ સિઝન છે, તેમ છતાં પણ લોકો ખરીદી કરી રહ્યા છે અને ટાઇટનના નંબર્સ પણ બહુ સારા છે સર. સો આ સેક્ટર પર ખાસ ફોકસ કરીએ. કયા પ્રકારનું ઓબ્ઝર્વેશન સર તમારું અહીંયા? ગોલ્ડ અત્યારે થોડું ઉપરથી નીચે આવ્યું છે, પણ એ બાય ઓન ડિક્લાઇન્સ જ રહેશે. અને જે મલ્ટી યર હાઈ કુદાવ્યા પછી ફર્સ્ટ ટાર્ગેટ 2400ની આજુબાજુ હતો એ ટચ કર્યો, ત્યાં થોડું સેલિંગ આવ્યું અને અત્યારે થોડું 2300ની આજુબાજુ કોન્સોલિડેટ થઈ ગયું છે. યુએસ ડોલરની વાત કરીએ તો. રૂપિયામાં વાત કરીએ તો 70,000ની આજુબાજુ સપોર્ટ છે એનો. અને ગોલ્ડ આ વર્ષમાં અમને સારું જ લાગી રહ્યું છે. અમે લોકો બિગિનિંગ ઓફ ધ યરથી એમાં બુલિશ જ છે. અને ગોલ્ડની ડાયરેક્ટ ઇફેક્ટ એના જે ગોલ્ડ વેચતી કંપની કે જ્વેલરીની કંપની પર આવતી હોય છે. અને ઇન્ડિયામાં તો ગોલ્ડ એક કન્સિસ્ટન્ટ અસેટ ક્લાસ રહ્યો છે જ્યાં પરચેસિંગ હોય જ છે. અને લગ્નસરાની સિઝન તમે કહ્યું એ પ્રમાણે પણ એમાં પણ ગોલ્ડ સારું એવું પરચેસ કરવા મળે છે. એ સિવાય સેન્ટ્રલ બેન્કો પણ હવે ગોલ્ડ સારું એવું ખરીદી રહી છે. પર્ટિક્યુલરલી ચાઇનામાં તો ગોલ્ડ તમે અહીંયાથી ઘણું 7-8% પ્રીમિયમ પર ચાલી રહ્યું છે. એટલે કાંઈ તો બી ફાઇનાન્શિયલ રીસેટ કે ફોરેક્સ માર્કેટમાં ડીડોલરાઇઝેશનને કારણે આ થઈ શકે છે. એટલે ક્યાંય ને ક્યાંય ઇન્ટરનેશનલ ડોલરમાં પણ કંઈક એક્શન જોવા મળી શકે છે અને એનો રિપલ ઇફેક્ટ અત્યારે ગોલ્ડ પર આવી રહ્યો છે. ગોલ્ડ અને સિલ્વર બંને જ તમે જુઓ તો બાય ઓન ડિક્લાઇન્સ જેવું લાગે છે કે ભાઈ એમાં હંમેશા ધ્યાન લેવાનું જ રાખવું જોઈએ અને ધીરે ધીરે ભેગું કરવું જોઈએ ગોલ્ડ અને સિલ્વર.
ઓકે, અચ્છા સર, પ્રી ઓપનિંગના માર્કેટ્સ સેટલ થઈ ચૂક્યા છે. લગભગ 0.40% આસપાસ નિફ્ટી ગેપ બતાવે છે 22,560. આપણે એન્ટિસિપેશન 550 આસપાસની લગાવી હતી. બેંક નિફ્ટી પણ કંઈક 49,100 ને આસપાસ ખુલે છે, જે પણ આપણા ઓલમોસ્ટ એક્સપેક્ટેશનને નજીક છે. પણ મિડ કેપ સ્મોલ કેપ જેમ આપણે વાત કરી હતી તેમ થોડું સરપ્રાઇઝ આપી રહ્યા છે, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ. ફરી 17,000 ને ઉપર ખુલી રહ્યા છે આપણે, 17,050 આસપાસ, અને 51,200 આસપાસ મિડ કેપ ખુલી રહ્યો છે. સેક્ટર સ્પેસિફિક સર આજે જે સૌથી વધારે બઝિંગ સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે તે છે રિયલ એસ્ટેટ. સો આપણે રિયલ એસ્ટેટની ખાસ એક વખત વાત કરી લઈએ અહીંયા, એટલા માટે કારણ કે જે પ્રકારે પૈસો ઠલવાયો છે રિયલ એસ્ટેટ કંપનીઓમાં તે અનપ્રેસિડેન્ટેડ છે. અને હજુ પણ લોકો વેલ્યુએશનની ચર્ચા કરતા હોય છે રિયલ એસ્ટેટ સ્ટોક્સની, કે આ તો બહુ થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પણ તેમ છતાં પણ આ રેકોર્ડ જે છે તે એક પછી એક ઇન્ડેક્સ જે છે, પર્ટિક્યુલરલી રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ, તે રેકોર્ડ પર રેકોર્ડ સેટ કરી રહ્યો છે. અને અહીંયા વેલ્યુ ડિસ્કવરી થઈ રહી છે એકચ્યુઅલી બધી જ કંપનીઓમાં, હવે એવું લાગે છે. તમે કઈ રીતે સમજો છો? આજે પણ જુઓ ઇન્ડેક્સ 1% ઉપર ખુલી રહ્યો છે સર અત્યારે. રિયાલિટી તમે ઇન્ડેક્સ તમે જોયો ને તો મલ્ટી યર હાઈ પર અત્યારે છે, અને એને Yes. ઘણા વર્ષો પછી એને બ્રેકઆઉટ આપ્યું છે. તમે જો તો હજી 2007ના હાઈ તો કુદાવ્યા પણ નથી. એટલે રિયાલિટી ઇન્ડેક્સમાં ઘણું જગ્યા છે. પર્ટિક્યુલરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયાલિટી બંને જ બહુ જ બુલિશ ફોર્મેશન છે. અને રિયાલિટી ઇન્ડેક્સમાં તો હજી ઓલ ટાઈમ હાઈ તમે જુઓ ને તો 1876નો ઇન્ડેક્સ હતો ને અત્યારે 973 છે. એટલે હજી અહીંયાથી 100% વધે ત્યારે એને ઓલ ટાઈમ હાઈ ક્રોસ થાય. અને તમે જે પ્રોજેક્ટ લોન્ચીસ જુઓ કે પબ્લિકનો રિસ્પોન્સ જુઓ કે ટિયર 1 ટિયર 2 સિટીઝમાં જે લોન્ચીસ થાય છે અને એ બધા બુક થઈ જાય છે. અને એકચ્યુઅલી તમે 2013થી જુઓ તો 2013થી 23 સુધી રિયલ એસ્ટેટે કાંઈ જ નહોતું કર્યું, અને પેન્ટઅપ ડિમાન્ડ તમે કહી શકો પોસ્ટ કોવિડ આવી, અને લોકો હવે રિયલ એસ્ટેટમાં જે સાઇડલાઇન્સમાં જે બેઠા હતા કે જે લોકોને એકચ્યુઅલ કન્ઝમ્પશન માટે, એટલે હજી પણ કન્ઝમ્પશનની ડિમાન્ડ વધારે છે ઇન્વેસ્ટમેન્ટ કરતાં. એટલે ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ તમે જુઓ ને તો $2700 આજુબાજુ છે, હવે ધીરે ધીરે વધી રહી છે. એટલે જ્યારે 2700થી $5000 તરફ જાય ત્યારે પ્રીમિયમ વસ્તુ જે ગોલ્ડ સિલ્વર છે કે એ બધામાં પરચેસ વધે, પ્લસ રિયલ એસ્ટેટમાં પરચેસ વધે. એટલે એનું તમને આ મલ્ટી યર ટ્રેન્ડ તમને રિયલ એસ્ટેટમાં જોવા મળે છે. અને રિયલ એસ્ટેટને પ્લે કરવાનું સૌથી બેટર રસ્તો છે કે રિયલ એસ્ટેટની કંપનીઓ જે સારી બ્રાન્ડેડ નામી કંપનીઓ છે, જે એક્ઝિક્યુશન અને એમાં બહુ સારું ડિલિવરી આપે છે, અને જે ટ્રસ્ટેડ બ્રાન્ડ છે એ હંમેશા રિટર્ન સારું આપશે કમ્પેર ટુ રિયલ એસ્ટેટ ડાયરેક્ટ. ઓકે, અચ્છા સર, હવે ફિન નિફ્ટીની વાત કરી લઈએ, બિકોઝ ઝેમેડમ ફાઇનાન્સ જે અમુક સમાચારો હતા અને બાકી સ્થિતિ હતી, તો આ એનબીએફસીઝ બધા આજે કંઈક એક્શન બતાવશે. અચ્છા, એક્સપાયરી તો આવતીકાલે છે ફિન નિફ્ટીની, પણ એ પહેલાં આજે કંઈક 5% ઉપર 21,857 આસપાસ ખુલવાના સંકેત આપે છે. અને રિઝલ્ટનું રિએક્શન તમે જુઓ, પહેલાં બજાજ ફાઇનાન્સે શુક્રવારે તમે જુઓ તો બહુ ખરાબ પરિસ્થિતિ હતી ઇન્ડેક્સની, પણ બજાજ ફાઇનાન્સ ફિન્સર્વે સારું સાચવ્યું હતું. એટલે જ આજે પણ તમને પોસિબલ છે કે કંઈક થોડું રિએક્શન આવે. સો સ્ટોક સ્પેસિફિક વાત ન કરતા હું ખાસ ફિન નિફ્ટીની વાત કરી લઉં તમારા સાથે. કયા પ્રકારની એક્શન એક્સપેક્ટ કરો છો? અહીંયા પણ એમએનએમ ફાઇનાન્સનું પણ રિએક્શન આવવાનું છે, થોડું સ્પિલ ઓવર ઇફેક્ટ એની પણ આવશે. અને ઓવરઓલ નંબર સારા છે, ભલે સમાચારો ખરાબ હતા ફ્રોડ વગેરેના, પણ થોડું એક્શન પોસિબલ છે સર આજે ફિન નિફ્ટીમાં. ફિન નિફ્ટી પર તમે જુઓ ને તો લાઈફ ટાઈમ હાઈ પર જ ટ્રેડ કરી રહી છે, અને કમ્પેર ટુ બેંક નિફ્ટી થોડું એનું ફોર્મેશન વધારે બુલિશ છે કમ્પેર ટુ બેંક નિફ્ટી. એટલે એનીથિંગ વિચ ઇઝ ટ્રેડિંગ એટ લાઈફ ટાઈમ હાઈ તો તમે માનશો યસ કે એમાં બહુ રેઝિસ્ટન્સ નથી હોતું, અને લોકોની એમાં પરચેસ વધારે આવે. અને મને એવું લાગે છે કે બેંક નિફ્ટી કરતાં પણ ફિન નિફ્ટી થોડી વધારે સ્ટ્રોંગ છે, પણ ફ્રાઇડે એમાં બેરી સિંગલ્ફિંગ બન્યું છે. દેટ ઇઝ અ સાઇન ઓફ કન્સર્ન. એટલે જ્યાં સુધી ફ્રાઇડેનો હાઈ ન કુદાવે ને ત્યાં સુધી નવી તેજી કરવી જેવી નથી લાગતી. એની ઉપર નવી તેજી કરવાની, અને ફ્રાઇડે લોનો જો તૂટી જાય તો જરા કોશિયસ રહેવા જેવું લાગે છે. અને ફ્રાઇડેની કેન્ડલ તમે જુઓ ને તો ઘણી મોટી કેન્ડલ છે. ઓપન 22,000ની આજુબાજુ થયું, 22,136નો હાઈ માર્યો, 21,700 સુધી ગયો ને 21,797નો ક્લોઝ છે. એટલે કેન્ડલ ઘણી મોટી છે, અને બેરિશ એંગલ્ફિંગ છે. જ્યારે બેરિશ એંગલ્ફિંગ હોય એટલે થોડું કોશિયસ અપ્રોચ તો રાખવું જોઈએ એમ. છતાં પણ ઓવરઓલ મને લાગે છે કે બેંક નિફ્ટી કરતાં ફિન નિફ્ટીનું ચાર્ટ ફોર્મેશન બેટર છે. ડેફિનેટલી. સો સ્ટીલ હજુ પણ બેટર વધારે એક્શન પોસિબલ છે ફિન નિફ્ટીમાં, જેના પર આપણે નજર રાખવાની રહે. અચ્છા, આઈટી સ્ટોક્સ ફોકસમાં જે સર કોફોર્જના અમુક સમાચારો હતા, તેમણે સિગ્નિટીમાં પહેલાં 50% જ હિસ્સો લેવાના હતા, હવે 100% જ લઈ લીધો. 1 વર્ષ સુધીમાં તેઓ હિસ્સો લઈ લેશે, અને આ બધા ન્યૂઝને લઈને થોડું પોસિબલ છે. ઓબ્વિયસલી નિફ્ટી આઈટી કોફોર્જના એકના સમાચારથી ન ચાલે, પણ આઈટી સ્ટોક્સ સારા એવા પીટાઈ ચૂક્યા છે સર. ઓવરઓલ રિઝલ્ટ્સ પણ તમે જુઓ એન્ટિસિપેશન કરતાં ખરાબ, અને આ તે બધી પરિસ્થિતિમાં થોડું ખરાબ પરિસ્થિતિ બની ગઈ છે.
નહીં તો એક્સપેક્ટેશન્સ એવા હતા કે 2024માં કંઈક સારું કરી બતાવશે, પણ થયું નથી. અને ઇવન અમુક કંપનીઓએ તો પોતાના ગાઈડન્સ પણ ઘટાડી દીધા. સો તમે પણ શું એવું એક્સપેક્ટ કરો છો? આજે પણ કંઈક 8-10% મજબૂતી સાથે ખુલી રહ્યો છે આઈટી ઇન્ડેક્સ અત્યારે ફિલહાલ. તમે પણ શું એવું એન્ટિસિપેટ કરો છો કે અહીંયા કન્સોલિડેશન કે થોડો ઘટાડો સમય પર આવતો રહેશે નિફ્ટી આઈટીમાં? એટલે અત્યારે ચાર્ટ ફોર્મેશન તો વીકનેસ જ દેખાઈ રહી છે. ભાવ બધા જ મૂવિંગ એવરેજની નીચે છે અને ઉપરથી લગભગ 20%નો ઘટાડો થઈ ચૂક્યો છે અને ફોર્મેશન મતલબ રેડ કેન્ડલ્સ વધારે દેખાઈ રહી છે મને ગ્રીન કેન્ડલ કરતાં. એટલે ફોલિંગ નાઇફ કેચ કરવા જેવું નથી લાગતું. ફર્સ્ટ સાઇન કોઈ રિવર્સલનું આપે કે કંઈ કોન્સોલિડેશનનું આપે ત્યારે તમે વિચાર કરી શકો. આઈટી ઇન્ડેક્સ બાય એન્ડ લાર્જ મને એવું લાગે છે કે વીક ઝોનમાં છે અને એમાં વેન્ચર કરવા જેવું અત્યારે તો નથી લાગતું. કાંઈક એવી પ્રાઇસ એક્શન એવી થાય કે જેનાથી કંઈક બોટમ ફોર્મેશન દેખાય કે અને તમે વર્લ્ડ વાઇડ પણ જુઓ ને તો સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં થોડું લે ઓફ ઘણા વધી ગયા છે. તમે બિગ 4 કન્સલ્ટિંગ ફર્મ્સ જુઓ કે આઈટીમાં પણ તમે જુઓ તો થોડું ઓર્ડરમાં પણ સ્લોડાઉન છે અને લે ઓફ પણ ઘણા થયા છે. એટલે આઈટી થોડું મને એવું લાગે છે. પ્લસ શું છે જે લોકોને એન્ટિસિપેશન હતું કે ફટાફટ રેટ કટ થશે 3-4 એ હમણાં કંઈ તો એવું દેખાતું નથી કે ઇમિડિયેટ ટર્મમાં કંઈ રેટ કટ થાય. તો એ આઈટી એને કારણે પ્રેશરમાં છે અને ક્યાંક ને ક્યાંક બોટમ ફોર્મેશન જોવા મળે પછી આપણે વિચાર કરી શકીએ. હમણાં તો જો આઈટીમાં કોઈને લેવું હોય તો કોન્ટ્રા ટ્રેડ મતલબ તરીકે ફોલિંગ નાઇફ લેવા જેવું થાય, વિચ આઈ જનરલી ડોન્ટ રિકમેન્ડ. ફોલિંગ નાઇફ પર હાથ ન નાખવો જોઈએ, એમાં ઇન્જર્ડ થવાના ચાન્સ હોય છે. ડેફિનેટલી આવી સ્થિતિમાં સીધા જ આપણે પહેલાં તો માર્કેટના ઓપનિંગ પર નજર કરી લઈએ. સોફાર સારું મજબૂતી સાથેનું ઓપનિંગ થયું છે. 5%થી વધુની જે 0.40% આસપાસની મજબૂતી હતી અત્યારે 5% આસપાસની મજબૂતી. 22,550ને થોડા નીચે આવ્યા છે ખુલ્યા બાદ. નિફ્ટીમાં બેંક નિફ્ટી નજર કરી લો 49,100ને ઉપર ખુલ્યા બાદ થોડા ત્યાં પણ નીચે આવ્યા છે. 49,050 આસપાસ આવ્યા છે. તમે મિડ કેપ પર નજર કરી લો 0.5%થી વધુની મજબૂતી હતી, હવે 5% આસપાસની છે. સ્મોલ કેપ પણ ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ બાદ 17,000 નીચે છે. 17,000ને ઉપર ખુલ્યા બાદ પરિસ્થિતિ આ પ્રમાણે નજર રાખો તમે સ્મોલ કેપ પર. વિક્સ પર નજર કરીએ તમને 16ને નજીકના ઇન્ડિકેશન્સ આજે બતાવશે. 16.3ના એટલે વિક્સ સતત વધી રહ્યો છે. હવે ઇલેક્શનનું ઓવરહેંગ જ્યારે માથે છે એમ લિટરલી આપણે કહેવું જોઈએ આવી સ્થિતિમાં તો તમને 16ને નજીક આજે વિક્સ જોવા મળેલો છે. જોઈએ હવે અત્યારે થોડું કૂલ ઓફ થયું છે 16 આસપાસથી. એક વખત એ પણ ધ્યાન પર રાખીશું આપણે. સેક્ટર સ્પેસિફિક જો વાત કરીએ તો આઈટી તમને લીડ લે તો અત્યારે જોવા મળશે ફિલહાલ. પ્રાઇવેટ બેંકમાં તમને સારી ખરીદારી જોવા મળી રહી છે. આપણે વાત કરી હતી કોટક બેંકની તો કોટકને કારણે પણ થોડી સ્પિલ ઓવર ઇફેક્ટ અહીંયા આવી છે. કોટકના હું એક વખત ભાવ જોઈ લઉં. 3.25% ઉપર છે સ્ટોક. 1600 ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યો છે. સારું એક્શન કોટકમાં પોસિબલ છે આજે. મેટલ સ્ટોક્સમાં થોડો બઝ બની રહ્યો છે અત્યારે ફિલહાલ. આ સિવાય રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે. વેચવાલી ક્યાં છે? પીએસયુ બેંક્સમાં પ્રોફિટ બુકિંગ છે. હમણાં જ સર સાથે આપણે વાત કરી જ લઈએ અત્યારે ફિલહાલ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શરૂઆતમાં જ બિટ્સ આપી રહ્યા હતા નકારાત્મકતાના. આજે બધા હવે હીટ વેવની ને સમાચારો છે હવે અહીંયા અસર નથી પહોંચાડી રહ્યા સમાવ બિકોઝ લોકોએ શોપિંગ કરી લીધી હશે તેવું માર્કેટ હવે માને છે આઈ સપોઝ. અને પીએસઈ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં થોડું પ્રોફિટ બુકિંગ છે. ફાર્મા થોડું પ્રોફિટ બુકિંગ બતાવે છે. તો ચર્ચાની શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ. પહેલાં તો ઓપનિંગનું રિએક્શન સોફાર સર આપણે જે એન્ટિસિપેશન રાખ્યા હતા લગભગ રેન્જમાં છીએ. કઈ રીતે જુઓ છો? નિફ્ટી બેંક નિફ્ટી રિવાઇઝ કરી લઈએ સર સવારે જે આપણે વાત કરી હતી તેને પછી અત્યારે. હા, એટલે બેઝિકલી બેંક નિફ્ટી સારી જ ખુલી છે અને પીએસયુ બેંકમાં તમે કીધું પ્રમાણે પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે અને આઈટી ઇન્ડેક્સ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રા ટ્રેડ રિવર્સલ થઈ ગયું છે. એટલે સેક્ટર રોટેશન થયું હોઈ શકે કે જ્યાં પીએસયુ બેંકમાં બહુ સારો ગેઇન છે ત્યાં લોકો પ્રોફિટ બુક કરે, નફો બુક કરે અને આઈટી જે ઘણું રિઝનેબલ વેલ્યુએશનમાં મળી રહ્યું છે ત્યાં કદાચ અત્યારે પરચેસિંગ દેખાઈ રહ્યું છે. એ અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ કોન્ટ્રા ટ્રેડ લોકો લઈ રહ્યા છે. જનરલી હું રિકમેન્ડ નથી કરતો કોન્ટ્રા ટ્રેડ, બટ જે વેલ્યુએશન કોલ લેતા હોય કે ઇન્સ્ટિટ્યુશન હોય કે મ્યુચ્યુઅલ ફંડ્સ હોય એ લોકો આ માર્કેટમાં વેલ્યુઝ ગોતવાની કોશિશ કરે એને કારણે કદાચ એફએમસીજીના આઈટીમાં બાઇંગ પણ આવી શકે છે. ડેફિનેટલી એટલે એક સેક્ટર રોટેશન આપણને અહીંયાથી જોવા મળે છે. અચ્છા, સેક્ટર સ્પેસિફિક તમે પીએસયુ બેંક્સની હમણાં વાત કરી, મારી પણ નજર ત્યાં પડી રહી છે. ખાસ તો તમને આજના દિવસે જોવા મળશે સ્ટોક્સ પર્ટિક્યુલરલી હેવી વેઇટ જે છે તે બધા સારા ચાલી ગયા હતા સર પર્ટિક્યુલરલી. અને ઓબ્ઝર્વેશન એ છે કે પીએસયુ બેંક્સના તો હજુ રિઝલ્ટ આવવાના અમુક બાકી છે. હેવી વેઇટ્સના રિઝલ્ટ આવવાના બાકી છે. એટલે એ પહેલાં મને એવું લાગે છે કે થોડું લાઇટ થવાના મૂડમાં છે ઇન્ડેક્સ. પીએસયુ બેંક ઇન્ડેક્સની એક વખત ખાસ વાત કરી લઈએ બિકોઝ હવે પ્રાઇવેટ બેંક્સ જ્યારે લીડ લેવાની કોશિશ આપણે શરૂઆતમાં પણ એ જ વાત કરી હતી. સો પ્રાઇવેટ બેંક્સની ઇનડેપ્થ ચર્ચા કરી લીધી. હવે થોડું પીએસયુ બેંક્સ પર ફોકસ કરીએ સર બિકોઝ બેલેન્સ શીટના હિસાબથી તો હેલ્ધી થઈ ગઈ છે પણ કદાચ રિઝલ્ટ પહેલાં થોડું ઇન્ડેક્સ લાઇટ વેઇટ થવાના મૂડમાં છે આજે એવું લાગી રહ્યું છે સર. હા, એટલે બેઝિકલી એ જ છે કે આમાં જે છે એ પ્રોફિટ બુકિંગ છે. એટલે બાકી ઇન્ડેક્સ તો બહુ જ સ્ટ્રોંગ છે, એમાં ટ્રેન્ડ પણ કાફી સ્ટ્રોંગ છે.
તો ઘણા લોકો ઘણા વખતથી રાઇડ કરતા હોય તો એને થોડો પ્રોફિટ બુક કરે છે, અને કદાચ રિઝલ્ટની પહેલાં કોશિયસ અપ્રોચ હોય કે કદાચ ઇલેક્શનના રિઝલ્ટ પહેલાં પણ કોશિયસ અપ્રોચ હોય, પણ બાય એન્ડ લાર્જ એમાં હજી કોઈ વીકનેસ દેખાઈ નથી રહી. એટલે નીચામાં ક્યાંય ને ક્યાંય સપોર્ટ પડશે અને ક્યાંય ને ક્યાંય બાઇંગ આવવું જોઈએ. અને ચાર્ટ તો તમે ડેલી જુઓ, વીકલી જુઓ, મંથલી જુઓ, એબ્સોલ્યુટલી બુલિશ ફોર્મેશન છે. એટલે PSU બેંકમાં હજી ઘણું બધું રનઅપ તો બાકી છે, એટલે જ્યાં પણ સપોર્ટ દેખાય ત્યાં ઘટાડામાં લેવાની જ સલાહ રહેશે. ઓકે, ઘટાડામાં ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આ છે ઓવરઓલ પરિસ્થિતિ સરકારી બેંક્સ માટે થઈને નજરમાં રાખીશું. સર, અમારી સાથે જોડાયેલા રહો. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈને વિરામ બાદ ફરી એકવાર ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ અમુક સેક્ટર્સ જે બઝિંગ છે તે બધા પર ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક વિથ આપનું સ્વાગત છે. સેક્ટર સ્પેસિફિક બહુ જ સરસ મૂવ તમને ભારતીય માર્કેટ્સમાં અત્યારે આવતી જોવા મળી રહી છે. નજર રાખો તમે, આઈટી, રિયલ એસ્ટેટ આ બધા જ લીડ લેવાની કોશિશ કરી રહ્યા છે. હું હમણાં સર કન્ઝ્યુમર ડ્યુરેબલની વાત કરી રહ્યો હતો. રાકેશ સર, આપણે જાણીએ છીએ કે જે પ્રકારે ગરમી આવી એ પહેલાં એસી, ખાસ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ વેચતી કંપનીઓમાં જબરદસ્ત એક્શન આવ્યું, ઇવન કુલરમાં પણ આવ્યું. હિસ્ટોરિકલી આપણે જોયેલું છે કે આ બધું ફેબ્રુઆરીમાં થઈ જતું હતું, પણ હમણાંથી આ બધા ટ્રેન્ડ ચેન્જ થઈ ગયા છે સર. છેક એપ્રિલ સુધી લોકો સ્ટોકમાં પણ શોપિંગ કરે છે, અને આ વખતે હવે થોડું ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સર, ઇન્ડેક્સની પહેલાં ડેઇલી ચાર્ટ્સ પર જો વાત કરીએ, બહુ લાંબો રનઅપ બતાવી દીધો છે. સો પ્રોફિટ બુકિંગ હમણાં થોડો સમય રહેશે એવું લાગે છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ખાસ? કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં તમે જુઓ ને તો પણ એ પણ તમે એક લાર્જર થીમની હિસાબે તમે એને જુઓ. તમે એને મંથ ઓન મંથ કે તમે ડેલી, વીકલી કે મંથલીના હિસાબે તમે ના જુઓ. તમે જુઓ તો પર કેપિટા ઇન્કમ લોકોની જે વધી રહી છે, તો એમાં આ જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન હોય, જે એર કન્ડિશનર હોય કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હોય કે જેમ કે રેફ્રિજરેટર હોય, એ બધાની ખરીદી વધે. તમે પહેલાં નોટ કર્યું હશે તો ફેમિલીમાં એક એસી હતું, પછી દરેક બેડરૂમમાં એસી આવ્યા, પછી હવે દરેક હોલમાં એસી આવ્યા. જેની પાસે જરાક એક પણ એસી નથી એને ત્યાં એક પેનિટ્રેશન લેવલ હજી પણ એર કન્ડિશનર માર્કેટનું ઘણું ઓછું છે. અને આ મલ્ટી યર ટ્રેન્ડ છે. એટલે જે વસ્તુમાં મલ્ટી યર ટ્રેન્ડ હોય એમાં બહુ ટાઈમિંગ કરવાની કોશિશ ન કરી અને લાંબા ગાળા માટે એમાં રોકાણ કરીને માણસો એમાં રહેવું જોઈએ કે ભાઈ આ જે લાર્જર ટ્રેન્ડ છે અને પ્લસ પર કેપિટા ઇન્કમ જે પ્રમાણે વધશે એ પ્રમાણે આ બધું ચીજોનું ખરીદારી વધવાની જ છે. આ મલ્ટી યર ટ્રેન્ડ છે અને એમાં લાંબા ગાળા માટે રોકાણ જ કરવું જોઈએ. એમાં બહુ વધારે તમે માઇક્રો એનાલિસિસ કરવા જશો તો હોઈ શકે કે તમારું જે સારું રોકાણ સારા ભાવે થયું હોય એ છૂટી જાય. એટલે બહુ નાના ટ્રેન્ડ પર ધ્યાન નહીં આપવું જોઈએ. આ જે મલ્ટી યર ટ્રેન્ડ છે, જેમ કે ગોલ્ડનો પણ મલ્ટી યર ટ્રેન્ડ છે, આ કન્ઝ્યુમર ડ્યુરેબલનો પણ મલ્ટી યર ટ્રેન્ડ છે, રિયાલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મલ્ટી યર ટ્રેન્ડ છે. તો એમાં દરેક ઘટાડે હંમેશા લેવાનું જ ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આ સેક્ટર બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર અત્યારે આપણને જોવા મળી રહ્યું છે, તો નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને ખાસ બીજા સેક્ટર્સ જેમાં થોડું પ્રોફિટ બુકિંગ છે આજના દિવસે, તેમાંથી મારી નજર પડી રહી છે અત્યારે ફિલહાલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ પર. સર, ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ આ તે બધું ઘણા સ્ટોક્સમાં ચાલી રહ્યું છે PSEની અંદર, અને આ સિવાય તમે જુઓ તો શુક્રવારે પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે સર, કે શુક્રવારે જ્યારે માર્કેટનું આટલું ખરાબ રિએક્શન હતું, તમે અમુક સ્ટોક્સ જુઓ કંઈક અલગ જ પ્રકારે ચાલતા હતા. નેમલી કોલ ઇન્ડિયા છે, આ બધાએ સરપ્રાઇઝ આપેલું જ હતું સર. PFC છે, આ બધા સ્ટોક્સ બહુ જ સારા ચાલ્યા હતા. સો ફાઇનલી જ્યારે માર્કેટ આજે થોડું સેટલ થવાની કોશિશ કરે છે, આ બધા સ્ટોક્સમાં પણ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. મે બી એ ઇન્ડેક્સ મેનેજમેન્ટ હોય, વોટ્સો એવર, બટ આ જોવા મળી રહ્યું છે. સો PSE ઇન્ડેક્સની એક વખત ખાસ વાત કરીએ, PSU બેંક્સની તો વાત કરી, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ સર તમે કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો અત્યારે? પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ કોન્સ્ટન્ટલી અમારા બુલિશ સ્કેનમાં ફીચર થઈ ગયું છે. અમે લોકો દર વીકેન્ડમાં એક માર્કેટ આઉટલુક પબ્લિશ કરે છે. એમાં હું દર સેટરડે બધી સેક્ટરલ ઇન્ડાઇસીસની અમે લોકો એનાલિસિસ કરીએ છીએ. એમાં પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે, તમારું PSU બેંક છે, એનર્જીમાં પણ જે પબ્લિક સેક્ટરના જે નામ છે એ કન્ટિન્યુઅસલી બુલિશ સ્કેનમાં ફીચર થઈ જાય છે. તો હોઈ શકે કે ઘણો બધો લાંબો રનઅપ આવી ગયો અને એને કારણે કદાચ પ્રોફિટ બુકિંગ આવે, પણ એમાં પણ લાંબે ગાળે તમારે લેવાનું ધ્યાન રાખવું જોઈએ. PSU સેક્ટરમાં પર્ટિક્યુલરલી PSU બેંકમાં તમે જુઓ તો જે 10 વર્ષનો ગાળો હતો, 2013થી લઈને 7-8-10 વર્ષ જે આખી NPAની સાયકલ ચાલી હતી, આખી ટોટલ રિવર્સ થઈ ગઈ છે. હવે રાઇટ ઓફ ઓછા આવે છે, રાઇટ બેક વધારે આવે છે, અને જે નવું લેન્ડિંગ થઈ રહ્યું છે એ ક્વોલિટી લેન્ડિંગ થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ
તમે ડિફેન્સ ગણો કે તમે એનર્જી ગણો કે તમે PSU બેંક ગણો કે ત્યાં ઘણા લો હેંગિંગ ફ્રૂટ છે કે પ્રોડક્ટિવિટી ગેઇનને કારણે એ લોકોની ટોપ લાઇન બોટમ લાઇન ઘણી ઇમ્પ્રૂવ થશે અને ગવર્મેન્ટની કન્સિસ્ટન્ટ પોલિસીને કારણે એ લોકોનો ઓર્ડર ફ્લો વધી જ રહ્યો છે અને લોકોનો વિશ્વાસ જે પહેલાં બહુ હતો નહીં પબ્લિક સેક્ટરમાં હવે વિશ્વાસ વધી રહ્યો છે એટલે ક્યાંય ને ક્યાંય પબ્લિક સેક્ટર બેંક હંમેશા કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ હંમેશા બહુ વેલ્યુએશનમાં ડીપ વેલ્યુમાં મળતા હતા અને હવે ધીરે ધીરે ફેર વેલ્યુ તરફ જઈ રહ્યા છે હજી ઓવર વેલ્યુએશન ઝોનમાં નથી કે હજી પણ ફેર વેલ્યુ તરફ જઈ રહ્યા છે એટલે લાંબા ગાળે પબ્લિક સેક્ટરમાં પણ રોકાણ કરવા જેવું જ લાગે છે. સર આજે વોલ્ટિલિટી ઇન્ડેક્સ થોડું સરપ્રાઇઝ આપી રહ્યો છે. એક વખત ઇન્ડિયા વિક્સની ખાસ વાત કરી લઈએ બિકોઝ 1630 પર પહોંચ્યા. હજુ આપણે એક વીક પહેલાં 10ને આસપાસથી વિક્સ વધવાનો શરૂ થયો હતો અને ઇલેક્શનના પહેલાં અને બીજા ફેઝમાં તમે જોયું હોય વોટિંગના સમયે વિક્સમાં મૂવમેન્ટ નહોતી પણ હવે ગુજરાત ને મહારાષ્ટ્રનો વારો આવ્યો છે એટલે તમે જુઓ વિક્સ 10 ને 30 ને ઉપર નીકળી ગયો રિસ્પોન્સ આપવા માંડ્યો છે હવે વિક્સ અને આમ પણ મે મહિનામાં હિસ્ટોરિકલી તમે જોયું હોય ઇલેક્શનનો જ્યારે સમય આવે છે ત્યારે વિક્સમાં મૂવમેન્ટ આવે જ છે. સો સર વોલ્ટિલિટી ઇન્ડેક્સની શું એન્ટિસિપેશન્સ છે તમારી એ ખાસ છેલ્લે આપણે વાત કરી લઈએ. જેવી રીતે તમે કીધું એમાં સિઝનાલિટી છે ઇન્ડિયા વિક્સમાં કે મે મહિનામાં જનરલી વધતી હોય છે પર્ટિક્યુલરલી ઇલેક્શનનો યર હોય ત્યારે વધતું હોય છે અને ઘણા વખતે મેં એવું જોયું કે S&Pની જે વિક્સ છે એની કરતાં ઇન્ડિયાની વિક્સ ઉપર ગઈ તો એ એક થોડો સાઇન ઓફ કન્સર્ન છે કે વોલેટિલિટી વધી શકે છે ઇલેક્શનના રિઝલ્ટ્સ ને બધું આવે એ પ્રમાણે અને જેમ જેમ ઇલેક્શનના ફેઝ આવતા જાય છે એટલે અને બીજું હમણાં જે છેલ્લા 1.5 કે 2 મહિનાથી તમે ઓબ્ઝર્વ કરશો તો ઓપ્શન માર્કેટમાં ઘણા સ્પાઇક્સ આવી રહ્યા છે એને કારણે ઘણા ઓપ્શન સેલરો પણ માર્કેટમાં થોડો ઓબ્ઝર્વેશન મોડમાં છે કે એ લોકોએ પણ પોતાનો એક્સપોઝર ઓછો કર્યો છે એટલે ઓપ્શન સેલર ઘણા ઘટ્યા છે છેલ્લા 15 દિવસ ગણો કે મહિનો દોઢ 2 મહિનો ગણો તો નેચરલી જ્યારે તમે ડિમાન્ડ સપ્લાયમાં જો સેલર જો ઓછા થાય તો નેચરલી ભાવ વધે એટલે વિક્સ મને લાગે છે પ્રીમિયમ એટલા વન ઓફ ધ રીઝન્સ ઇઝ ધેટ ઓલ્સો કે ઘણા બધા ઓપ્શન સેલરો અત્યારે આરામના મોડમાં છે એ લોકો પણ જોવા માંગે છે કે આ સ્પાઇક્સ કન્ટિન્યુ થાય છે કે નથી થતું કે એન્ડ મે બી દે આર ડિમાન્ડિંગ મોર પ્રીમિયમ કારણ કે એ લોકોના હિસાબે રિસ્ક વધી રહ્યું છે. એમાં સર લોટ સાઇઝ પણ ઘટી ગઈ ને નિફ્ટીની આપણે હા લોટ સાઇઝ પણ ઘટી ગઈ છે એટલે રિટેલ પાર્ટિસિપેશન પણ ઘણું વધશે આમાં ઓવરઓલ વોલેટિલિટી ઇન્ડેક્સ જે નથી વધી એ મને એબનોર્મલ લાગતું હતું આજે વધ્યું છે એ મને નોર્મલ લાગે છે કે વધવું જ જોઈએ જે હિસાબેની વોલેટિલિટી છે એ પ્રમાણે મતલબ રિયલાઇઝડ વોલ ઘણી હાઈ હતી કમ્પેર્ડ ટુ ઇમ્પ્લાઇડ વોલ તો ક્યાંય ને ક્યાંય એ મેચ તો થવું જરૂરી જ હતું કારણ કે ઓપ્શન સેલરે ક્યાં સુધી નુકસાન કરશે જ્યાં સુધી રિયલાઇઝ વોલ વધારે હશે ત્યાં સુધી ઓપ્શન સેલરને નુકસાન જ થવાનું છે એટલે ક્યાંય ને ક્યાંય ઇક્વિલિબ્રિયમ તરફ જઈ રહ્યું છે અને એ બજાર માટે હેલ્ધી જ છે. ડન છે સર. તો આ બધા મુદ્દાઓ પર નજર રહેશે. આમ તો બહુ સ્ટાન્ડર્ડ ચર્ચા કરી છે આપણે સ્ટોક સ્પેસિફિક વાત નથી તેમ છતાં પણ આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર સર એ જ કે સેક્ટર કે આપણે સ્ટોકની તો વાત કરી જ નથી અમે લોકો સ્મોલ કેસ કરીને અમારું પોર્ટફોલિયો એડવાઇઝરી પણ રન કરીએ છીએ તો જે સેક્ટરોમાં આપણે ડિસ્કશન કર્યું હોઈ શકે કે અમારું સ્મોલ કેસમાં એમાં ઇક્વિટીમાં પોર્ટફોલિયોમાં હોઈ શકે અને કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પહેલાં કન્સલ્ટ કરજો અને એ પ્રમાણે ડિસિઝન લેજો. આજે અમે લોકોએ ડિસ્કશન કર્યું એ એક એજ્યુકેશન માટે અને તમને ઓવરઓલ ગાઈડન્સ માટે કર્યું તમારું પોતાનું રિસ્ક ટોલરન્સ કે રિસ્ક જે અસેસમેન્ટ હોય એ પ્રમાણે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. સર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને આઈ રિયલી એન્જોયડ આર કન્વર્ઝેશન ટુડે ખૂબ જ મજા આવી છે અને લુકિંગ ફોરવર્ડ હોપ ટુ હેવ યુ મેની સચ સેશન એન્ડ તમારો દર્શકનો જે ફેન ફોલોઈંગ છે એ વધે એવી આશા અને વી વુડ લાઈક ટુ કન્ટ્રીબ્યુટ પોઝિટિવલી ટુવર્ડ્સ ધેટ. ડેફિનેટલી સર લુકિંગ ફોરવર્ડ ટુ આર મેની મોર કન્વર્ઝેશન્સ. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ વિથ અસ સર. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. તો વાત કરીએ આપણે ભારતીય માર્કેટ્સ ઓવરઓલ પણ 22,550 આસપાસ ફરી એકવાર આપણે આવી ગયા છીએ 550ને ઉપર ખુલ્યા હતા થોડા ત્યાંથી થોડું ફરી એકવાર ઘટાડો જે શરૂઆતી રિએક્શન બાદ ભારતીય માર્કેટ્સ ઉપર આવી ચૂક્યા છે. બેંક નિફ્ટી નજીક કરી લો પોતાના ડેઝ હાઈને નજીક છે અને આ એવા સમય થઈ રહ્યું છે કે જ્યારે વિક્સે પોતાના ઇન્ટ્રાડે હાઈ બનાવ્યા છે. સો જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં ચાલી રહ્યું છે. સોમવાર છે સપ્તાહની શરૂઆત થઈ છે ઉપરથી ઇલેક્શનની ઘણી બધી એક્શન જોવા મળવાની છે તો બધા પર નજર રાખીશું. સરેજા શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.